નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક નવો જ સબ્જેક્ટ છે શરૂ કરવા જઈ રહ્યા છે અને આજના વિડીયોની અંદર આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સબ્જેક્ટ શરૂ કરી રહ્યા છે. વિજ્ઞાન ટેકનોલોજીમાં આપણે જે શરૂઆત કરીએ છીએ, આપણો જે પહેલો લેક્ચર છે એમાં આપણે શરૂઆત કરીએ છીએ ફિઝિક્સથી, એટલે કે ભૌતિક વિજ્ઞાન અથવા તો ભૌતિક શાસ્ત્રથી. ઓકે, તમારા પરીક્ષાની અંદર ટોપિકમાં ક્યાંક ને ક્યાંક રોજિંદા જીવનમાં વિજ્ઞાન હોય તો એમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ત્રણેય આવી જાય, બરાબર. તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી આ ત્રણેયમાંથી જે છે સૌથી વધારે લાંબુ હોય તો ફિઝિક્સ છે, બરાબર. ફિઝિક્સના જેટલા પણ ટોપિક આવે છે 8 થી લઈને 10 ધોરણ સુધીમાં, કેમ કે 11 12 તો સાયન્સ થી ડિવાઈડ થઈ જાય, આર્ટ્સ વાળાને એ વસ્તુ સ્ટડી કરવામાં ન આવે કે જે સાયન્સ વાળાએ કરેલી હોય, અને આપણી જે ભરતી છે ગ્રેજ્યુએશન ઉપર છે. તો જેટલું પણ અગત્યનું લાગે છે, બરાબર, એ બધું જ અહીંયા લેવાનો પ્રયાસ કરેલો છે. ઓકે, અને એકદમ સરળ ભાષામાં ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ સાથે બધું મેં મારી રીતે લખવાનો પ્રયાસ કરેલો છે, સરળ સમજૂતી સાથે છે. કદાચ વિડીયો જોયા વગર પણ પીડીએફ વાંચો તો પણ સમજાઈ જાય એવું છે. ઓકે, અને આ સૌથી પહેલો વિડીયો છે એટલે શાયદ આ વિડીયો છે યુટ્યુબ માટે પણ ફ્રીમાં રહેશે. ઓકે, અને જે બાકી આપણા એપ્લિકેશનને યુઝ કરે છે તો એપ્લિકેશનમાં પણ કોર્સના ડેમો લેક્ચર તરીકે આ વિડીયો છે બધા માટે ફ્રીમાં હશે. ઓકે, તો એકદમ સરળ ભાષામાં ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ સાથે બધું સમજાવવાનો પ્રયાસ કરેલો છે. કોઈક જગ્યાએ કાંઈ મિનિંગ તમને કોઈ પીડીએફ ની અંદર તમને ના સમજાય એવું લાગ્યું હોય તો વિડીયો તમે જોઈ રહ્યા છો અને તમને એમ લાગે કે આ વસ્તુ મને ભૂલાઈ જશે, તો સાઈડમાં એક નોટ અને પેન લઈને બેસવાનું, બરાબર. નોટબુક રાખવાની સાઈડમાં અને પેન રાખવાની, એમાં લેક્ચરનું નામ આપી દેવાનું, લેક્ચર નંબર 1. જ્યાં એવું લાગે કે આ વસ્તુ ભૂલાઈ જાય એવું છે તો આનો મતલબ આવો છે, બરાબર. અને મેં જ્યાં સમજાવેલું છે તમારે ત્યાં થોડું ઘણું એ પ્રમાણે લખવું હોય તો તમે ત્યાં લખી શકો છો. ખ્યાલ આવી ગયો? તો આ રીતનું આપણો લેક્ચર રહેશે. ઓકે, સ્ક્રીન રેકોર્ડિંગના માધ્યમથી જે રીતે તમે યુટ્યુબમાં ભણો છો એ જ રીતનો અહીંયા લેક્ચર છે, અને જે એક્સપ્લેનેશન ને જે કન્ટેન્ટ છે એ એકદમ બેસ્ટ લેવલનું મારી રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરેલો છે, અને પરીક્ષામાં ગેરંટી સાથે ઉપયોગી થશે તમને આ કન્ટેન્ટ. બાકી કોઈ પણ પ્રકારનો કઈ ડાઉટ થતો હોય તો વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. આ નંબર નહીં, આ વોટ્સએપ નંબર છે. આ વોટ્સએપ નંબરમાં કોઈ પણ તમારે ડાઉટ પૂછવો હોય તો ડાઉટનો પણ મેસેજ છે તમે તે વોટ્સએપ નંબરમાં કરી શકો છો. ટીમ તરફથી રિપ્લાય આવશે, બરાબર. જરૂરિયાત લાગશે તો મને ફોરવર્ડ પણ કરશે. ઓકે, તો આસિસ્ટન્ટમાં પણ ઘણા લોકો છે આપણી કે જે તમારી મદદ કરશે. નંબર એક જ છે, બરાબર. દરેક છે એ આપણી ચેટ છે, બરાબર, રિવ્યુ કરતા હોય છે અને જે જરૂરત લાગે તે મને ફોરવર્ડ કરતા હોય છે. ક્લિયર? સો તમારે છે આ નંબર ઉપર કોઈ પણ પ્રકારનો ડાઉટ કદાચ થતો હોય તો તમારે મેસેજ કરવાનો રહેશે. આ સૌથી પહેલો લેક્ચર છે એટલા માટે છે હું તમને આ બધું ગાઈડન્સ આપું છું. બાકી નેક્સ્ટ લેક્ચર થી છે આપણે સીધો ટોપિકનું નામ અને સીધો આપણે છે ભણવાનું શરૂ કરી દઈશું, બરાબર. સૌથી પહેલો જ લેક્ચર છે એટલા માટે થોડી ઘણી માહિતી તમને આપું છું. હવે સૌથી પહેલા તો વાત કરીએ કે આપણે ભૌતિક વિજ્ઞાન જ ભણી રહ્યા છીએ, બરાબર. તો આ ભૌતિક વિજ્ઞાન છે શું, અથવા તો ભૌતિક શાસ્ત્ર એટલે શું? બંને વસ્તુ એક જ કહેવાય, ભૌતિક શાસ્ત્ર કયો કે ભૌતિક વિજ્ઞાન કયો, બરાબર. તો પ્રકાશ, ધ્વનિ, ગરમી, વીજળી, દબાણ વગેરે જેવા કુદરતી પરિબળો છે, કુદરતી બળો છે, ઓકે, તો એનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીએ એને કહેવાય આપણે ભૌતિક વિજ્ઞાન, બરાબર. પહેલી વસ્તુ, જે પણ વસ્તુઓ છે ને, કાં તો એને તમે ફીલ કરી શકતા હશો ફિઝિક્સની અંદર, કાં તો એને તમે ટચ કરી શકતા હશો, બરાબર. પ્રકાશને તમે જોઈ શકો છો, બરાબર. ગરમી છે એને અનુભવ કરી શકાય છે, બરાબર. ધ્વનિ છે સાંભળી શકો છો, વીજળી એ જોઈએ જ છીએ, દબાણ છે. તો આ બધી એવી રાશિ છે કે જેને છે તમે ક્યાંક ને ક્યાંક કાં તો ફીલ કરી શકતા હશો કાં તો એને અનુભવી શકતા હશો. તો એ બધું છે એ શેની અંદર આવે છે તો કે ફિઝિક્સ ની અંદર આવે છે. ઓકે, બીજી વસ્તુ, ભૌતિક રાશિઓ એટલે શું? તો ભૌતિક શાસ્ત્રમાં નિયમો કે જે સંખ્યાત્મક રૂપે પ્રગટ કરી શકાય, બરાબર, એને ભૌતિક રાશિ કહેવાય. જેમ કે વેગમાન, ઓકે, તેને સંખ્યાત્મક સ્વરૂપે લખી શકીએ કે ભાઈ આટલું વેગમાન હતું. દ્રવ્યમાન, તો દ્રવ્યમાનને પણ આપણે લખી શકીએ કે આટલું દ્રવ્યમાન હતું. બળ છે તો તમે પાસ્ટમાં 8 9 10માં ભણી જ ચૂક્યા છો કે બળ છે એને કેવી રીતે રજૂ કરી શકાય, અથવા તો એના આંકડા કઈ રીતે ફાઇન્ડ કરી શકાય બળના. ઘનત્વ, બરાબર, લંબાઈ, આ બધું છે તમે એનું માપન કરી અને એને સંખ્યાત્મક સ્વરૂપે છે તમે એને પ્રગટ કરી શકો છો, બરાબર. તો આ માની લો કે હું લાઈન ડ્રો કરું છું તો કેટલી લેન્થ છે આની, બરાબર. તમે માની લો કે નોટબુક ની અંદર તમે લાઈન દોરી
તો એને તમે એની લંબાઈ છે એ માપી શકો છો. તો એ બધું જે છે લંબાઈ, બરાબર, એને તમે સંખ્યાત્મક સ્વરૂપે રજૂ કરી શકો છો. તો એ બધી જે રાશિ છે એને શું કહેશું આપણે? ભૌતિક રાશિ. ખ્યાલ આવી ગયો? હવે રાશિઓના પણ પાછા બે પ્રકાર આવે, એક સદિશ રાશિ આવે ને એક અદિશ રાશિ આવે. હવે અહીંયા તમને વિજ્ઞાનની ભાષામાં વ્યાખ્યા લખાવેલી છે, બરાબર. હું તમને એકદમ મારી ભાષામાં વ્યાખ્યા કહું. સદિશ રાશિ કોને કહેવાય? તો કે જેને દિશાની જરૂર પડે, બરાબર, મૂલ્ય વત્તા દિશા બંનેની જરૂર પડે, બરાબર. તો એને કહેવાય, કેવી રાશિ કહેવાય? તો કે સદિશ. મૂલ્ય દિશા બંનેની જરૂર પડતી હોય એવી રાશિ છે એને શું કહેશું? સદિશ રાશિ. અદિશ રાશિ કોને કહેવાય? તો કે એને માત્ર મૂલ્યની જરૂર પડે છે, બરાબર, દિશાની જરૂર પડતી નથી, બરાબર, દિશાની જરૂર નથી પડતી. સો એવી જે રાશિ છે એને શું કહેશું આપણે? અદિશ રાશિ. ઓકે, ખ્યાલ આવી ગયો? માત્ર ને માત્ર મૂલ્યની જરૂર પડતી હોય, બરાબર, બીજું કઈ પણ ન જોતું હોય, બરાબર. અહીંયા આપણે ખાલી રાખી દઈએ જગ્યા. ઓકે, તો માત્ર મૂલ્યની જરૂર પડતી હોય, દિશાની જરૂર ન પડતી હોય એને અદિશ રાશિ કહેશું. મૂલ્ય દિશા બંનેની જરૂર પડતી હોય એને આપણે શું કહેશું? તો કે સદિશ રાશિ. ખ્યાલ આવી ગયો? સદિશ અદિશ રાશિનો તમને ભેદ ખબર પડી ગયો કે બેમાં શું તફાવત છે. હવે સદિશ રાશિના ઉદાહરણ જોઈએ, અદિશ રાશિના ઉદાહરણ જોઈએ. જેમ કે સદિશ રાશિના ઉદાહરણ જોવા જાઓ તો તમે બળ, ઓકે, બળ કઈ દિશામાં લાગે એ દિશા જાણવી જરૂરી છે, બરાબર. વજન છે તો વજનને પણ દિશા દર્શાવવી જરૂરી છે. ઉપરાંત વેગ, વેગમાન, પછી પ્રવેગ, સ્થળાંતર, દબાણ, આ બધા જે છે, બરાબર, એને દિશાની જરૂર પડે છે. ઓકે, તો આ બધા જ એવા બધી જ એવી રાશિ છે કે જેને દિશાની જરૂરિયાત છે. વેગ, વેગમાન, પ્રવેગ, ઓકે, સ્થળાંતર છે, ઓકે, દબાણ છે. તો એ બધા એવા અહીંયા એવી રાશિઓ છે કે જેને આપણે શેની જરૂર છે? તો કે દિશાની જરૂર છે. હવે જેને દિશાની જરૂર નથી પડતી, બરાબર, આ બધાને માની લો કે વેગ છે તો વેગ કઈ દિશામાં છે એ કેવું પડે, વેગમાન કઈ દિશામાં લાગે છે, પ્રવેગ કઈ દિશામાં લાગે છે, સ્થળાંતર કઈ દિશામાં થાય છે, એ બધું આપણે દર્શાવવું જરૂરી છે. ખ્યાલ આવી ગયો? તો એવી બધી રાશિઓને શું કહેશું આપણે? તો કે સદિશ રાશિ કહેશું. પછી અદિશ રાશિ કોને કહેશું? તો જેને મૂલ્યની જરૂર છે, દિશાની જરૂરિયાત નથી. જેમ કે કદ, બરાબર, કદ કેટલું છે, દળ કેટલું છે, ઓકે, તો એના માટે દિશાની જરૂરિયાત પડતી નથી. ઘનતા કેટલી છે, તાપમાન કેટલું છે, તો તાપમાન માટે દર્શાવવા માટે કઈ દિશામાં તાપમાન આવ્યું એવું દર્શાવવાની જરૂરિયાત નથી. ઝડપ છે, ઝડપને પણ દિશાની જરૂરિયાત નથી. અંતરને પણ દિશાની જરૂરિયાત નથી. ઓકે, અને સમય છે, સમયને પણ દિશાની જરૂરિયાત નથી, બરાબર. સમય છે, બરાબર, પોતાની રીતે ચાલ્યા કરતો, એને પણ કોઈ પ્રકારની દિશાની જરૂરિયાત નથી. ઓકે, હવે અંતર અને સ્થળાંતર બંનેમાં ફરક શું? તો અંતર છે, બરાબર, એ તમે કોઈ પણ વસ્તુને માપી લીધું, બરાબર, માની લો કે ફૂટપટ્ટી છે તો ફૂટપટ્ટીની લંબાઈ માપી તો એને અંતર કહેશું. સ્થળાંતર છે, કોઈ એક જગ્યાએથી આ પેન, માની લો કે અહીં એક પેન છે, બરાબર, એને કોઈ વ્યક્તિ અહીંથી અહીંયા મૂકી દીધી, બરાબર, તો એને દર્શાવવા માટે દિશાની જરૂરિયાત છે કે અહીંથી અહીંયા મૂકી તો એ કઈ દિશામાં મૂકી. હવે એને 2 મીટર આ બાજુ પણ મૂકી હોય, આને માની લો કે આપણે કઈ દિશા કહેશું? પૂર્વ, અને આને કહેશું પશ્ચિમ. મારી રીતે નામ આપું છું અત્યારે. ઓકે, તો હવે એ વ્યક્તિ છે 2 મીટર પશ્ચિમ દિશામાં પણ મૂકી શકે છે અને પૂર્વ દિશામાં પણ મૂકી શકે છે. સ્થળાંતર ખાલી હું એમ બોલું કે મેં પેન છે એને 2 મીટરનું સ્થળાંતર આપ્યું, પણ કઈ દિશામાં? બરાબર, પેનને 2 મીટરનું સ્થળાંતર આપ્યું તો કઈ દિશામાં? તો કે પૂર્વ દિશામાં મેં સ્થળાંતર આપ્યું. તો મારી પેન ક્યાં હશે અત્યારે? અહીંયા હશે. ઓકે, અહીંયા નહીં હોય. તો ખ્યાલ આપ્યો? અંતરમાં અને સ્થળાંતરમાં ફેર શું છે હવે તમને થોડુંક સમજાઈ ગયું હશે. ઓકે, બંનેનો એકમ પણ મીટર જ થાય, બરાબર. આનો સ્થળાંતરનો એકમ પણ મીટર થાય, અંતરનો એકમ પણ મીટર થાય. ઓકે, આ બધા એકમો આપણે જોવાના જ છીએ. વેગનો જોવાના છીએ, બળનો જોવાના છીએ, વેગમાનનો, બધાનો યુનિટ આપણે જોવાના જ છીએ. જેમ જેમ ભણતા જશું એમ એમ આપણે આગળ બધું જ સ્ટડી કરતા જશું. અત્યારે તમે ખાલી એટલું ભણ્યા કે સદિશ રાશિ અને અદિશ રાશિમાં તફાવત શું. હવે વાત કરીએ દ્રવ્યના ગુણધર્મનું માપન. તો દરેક પદાર્થ છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો હોય. હવે ભૌતિક ગુણધર્મો કોને કહેવાય અને રાસાયણિક ગુણધર્મો કોને કહેવાય? ઓકે, તો પદાર્થ આ ગુણધર્મો છે, બરાબર, એ પદાર્થનું સંગઠન બદલ્યા વગર છે અથવા તો તેની ઓળખ બદલ્યા વગર છે તેને માપીને અવલોકી શકાય છે. જેમ કે રંગ છે, બરાબર, તો રંગ છે, બરાબર, એના માટે પદાર્થનું કોઈ પણ પ્રકારની અંદર એમાં બદલવાની જરૂરિયાત પડતી નથી. વાસ છે તો વાસ પણ આમને ખબર પડી જાય. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ,
તો એ આમને તમે છે મેઝર કરી શકો. તો એવા બધા ગુણધર્મો છે એને કહેવાય ભૌતિક ગુણધર્મો. ઓકે, પછી રાસાયણિક ગુણધર્મો કોને કહેવાય? તો માપન અને અવલોકન કરવા માટે છે રાસાયણિક ફેરફાર કરવો પડે, જેમ કે એસિડિકતા, બેઝિકતા, દહનશીલતા, આ બધું માપવું હોય તો એની અંદર થોડો ઘણો છે ચેન્જ કરવો પડે. બરાબર, તો એસિડિકતા માપવી હોય કોઈની, બેઝિકતા માપવી હોય તો એની અંદર થોડા ઘણા કેમિકલો એડ કરી, બરાબર, અને એને તમે છે થોડું ઘણું ટ્રાન્સફોર્મેશન કરીને એ બધું પછી તમે એને માપી શકો. તો એવા ગુણધર્મોને રાસાયણિક ગુણધર્મો કહેવાય. બરાબર, તો જેને માપવા માટે, જેના મેઝરમેન્ટ માટે કોઈ પણ પ્રકારની બદલાવની કઈ જરૂરિયાત નથી, બરાબર, એને ભૌતિક ગુણધર્મો કહેવાય. રંગ, વાસ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, એમાં કોઈ પણ પ્રકારનું તમે એ પદાર્થની અંદર ચેન્જ નથી કરતા. અહીંયા એસિડિકતા, બેઝિકતા માપવા માટે એની અંદર કંઈક ઉમેરવું પડે, તો એ બધું છે એના માટે એને કહેવાશે રાસાયણિક ગુણધર્મો. ખ્યાલ આવી ગયો? બસ એટલું અત્યાર માટે યાદ રાખો, બહુ ડીપમાં જવાનું નથી. બરાબર, આપણે માત્ર તલાટી કે તમારે કોઈ પણ પરીક્ષા હોય, બરાબર, તો એમાં આપણને ખાલી બેઝિક વસ્તુ ખબર પડવી જોઈએ. તલાટી હોય કે પછી ડીવાયએસ હોય, જીપીએસસી, બરાબર. તો આ જે પરીક્ષાઓ છે, બરાબર, કોન્સ્ટેબલ છે, ઓકે, પીએસઆઈ છે, તો આવી બધી જે પરીક્ષાઓ છે, ઓકે, એ બધી પરીક્ષાઓમાં આપણે એટલું બધું ડીપમાં નથી ઉતરવાનું કે એકદમ પીએચડી લેવલનું ભણવાનું હોય. બરાબર, આપણને બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ. પહેલી વસ્તુ કે આ જે ટોપિક અહીં હું તમને ભણાવું છું એ તમારી સમજણ માટે છે. બરાબર, અહીંથી કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન તમે જોશો નહીં. આગળનું તમે જ્યારે ભણશો એમાંથી ક્વેશ્ચન આવશે. શરૂઆતની જે સ્લાઇડો છે એ તમને બેઝિક માહિતી ખબર પડે ફિઝિક્સની એ માટે છે. ઓકે, હવે વાત કરીએ માપન. અહીંથી તમારા પ્રશ્ન આવવાની શરૂઆત થશે. બરાબર, કોઈ પણ ભૌતિક રાશિ છે એના માપન માટે મૂલ્ય અને એકમ આવશ્યક છે. મૂલ્ય એટલે કે એ સંખ્યાત્મક સ્વરૂપે હોય, સંખ્યા હોય. મૂલ્ય કેવા સ્વરૂપે હોય? સંખ્યાત્મક સ્વરૂપે. એકમ એટલે કે એ કયા યુનિટમાં મપાય છે, બરાબર, એને એનો એકમ કહેવાય. બરાબર, જેમ કે અંતર છે, બરાબર, અંતરનો એકમ શું થાય? તો કે મીટર. બરાબર, હવે મીટર પણ થાય, કિલોમીટર પણ થાય, બરાબર, અને બસ હા સેન્ટીમીટર પણ થાય. ઓકે, તો સેન્ટીમીટર સૌથી નાનો છે, એનાથી મોટો મીટર છે, અને એનાથી મોટો કિલોમીટર છે. ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અંતરના નાના એકમો પણ પૂછશે, મોટા એકમો પણ પૂછશે. તમને ઓપ્શનમાં 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી પૂછશે કે આમાંથી અંતરનો સૌથી નાનો એકમ કયો, સૌથી મોટો એકમ કયો. બરાબર, તો એવી રીતના પણ પૂછશે. તો તમને આપેલું હોય મીટર, આપેલું હોય સેન્ટીમીટર, આપેલું હોય મિલીમીટર, આપેલું હોય પછી માઇક્રોમીટર આપેલું હોય, તો સૌથી નાનો માઇક્રોમીટર થાય. હજી આવે નેનોમીટર આવે અંતરના એકમમાં, પછી એંગસ્ટ્રોમ આવે. તો એંગસ્ટ્રોમ આમ જોવા જાવ તો સૌથી નાનામાં નાનો થાય. એંગસ્ટ્રોમ ને તમે મીટરમાં કન્વર્ટ કરો એટલે 10⁻10 જેવું થાય. બરાબર, તો આ યાદ રાખજો. અને નેનોમીટર એટલે એને મીટરમાં કન્વર્ટ કરો તો 10⁻9 જેવું થાય, મીટરમાં કન્વર્ટ કરો તો. ખ્યાલ આવે છે? તો આ બધું છે, બરાબર. હું તમને ખાલી અત્યારે બેઝિક માહિતી આપું છું. આગળ આ બધું છે તમારે ભણવાનું જ છે, પણ અત્યારે થોડું વચ્ચે કહેતો જઈશ તો તમને એ વખતે શાંતિથી તમને ત્યારે એ વખતે રિવિઝન થઈ જશે. ખ્યાલ આવે છે? તો બસ આ બધું આપણે ધીમે ધીમે કરતા આગળ ભણશું એટલે તમને ધીમે ધીમે કરતા આઈડિયા આવતો જશે. ઓકે, તો આ અંતરના નાના મોટા એકમો થયા. ઓકે, કહેતા હોય તો ફરી એક વખત અલગ સ્ક્રીનમાં લખી દઉં. ઓકે, સૌથી નાનામાં નાનો એક, સૌથી પહેલા મોટા એકમથી ચાલુ કરીએ, કિલોમીટર. એનાથી નાનો મીટર, પછી આવે સેન્ટીમીટર, પછી આવે મિલીમીટર, પછી આવે માઇક્રોમીટર, ઓકે, પછી આવે નેનોમીટર, અને પછી આવે એંગસ્ટ્રોમ. ઓકે, તો આ બધાને તમે છે, બરાબર, મીટરમાં કન્વર્ટ કરવા જાઓ, બરાબર, તો 10ની કેટલી ઘાત આવે એ તમારે જોવાનું છે. આ બધા એકમને હું અહીંયા મીટરમાં કન્વર્ટ કરું છું, બરાબર. તો હવે 10ની કેટલી ઘાત આવશે? સૌથી પહેલા કિલોમીટરને મીટરમાં ફેરવું તો 10⁻³ ઘાત આવે, બરાબર. મીટરને તો મીટરમાં જ રાખવાનું છે. સેન્ટીમીટરને કન્વર્ટ કરવું, બરાબર, તો 10⁻2 આવે, બરાબર. એના પછી મિલીમીટર છે, એમાં 10⁻1 ઘાત આવશે, આ ઉપર આવશે, બરાબર. મિલીમીટર આવે પછી સેન્ટીમીટર આવે. અહીંયા મારી ભૂલ થઈ હતી, પહેલા મિલીમીટર આવે પછી સેન્ટીમીટર આવે. ઓકે, પહેલા મિલીમીટર પછી સેન્ટીમીટર. મિલીમીટરની 10⁻1 આવશે અને સેન્ટીમીટરની 10⁻2 આવશે. આ થોડીક એક કરેક્શન કરી લેજો. પછી માઇક્રોમીટરની આવશે 10⁻6 ઘાત, મીટરમાં કન્વર્ટ કરો એટલે. નેનોમીટર છે એને તમે મીટરમાં કન્વર્ટ કરો એટલે 10⁻9 ઘાત આવશે. એંગસ્ટ્રોમ માટે 10⁻10 ઘાત આવશે. તો આવા બધા પ્રશ્નો છે તમને સીધા પરીક્ષામાં પૂછશે, બરાબર. અને એમાંથી તમારે સૌથી નાનો ગોતવાનો કે તો જેની ઉપર 10ની ઘાત સૌથી વધારે હોય એ અંતરનો સૌથી નાનો એકમ, બરાબર. માઇનસમાં 10ની ઘાત સૌથી વધારે હોય, માઇનસમાં આપેલી હોય, બરાબર, તો
એમાં મોટી સંખ્યા જોવાની, પ્લસમાં આપેલું હોય બરાબર તો તમારે નાની સંખ્યા જોવાની બરાબર. જેમ કે અહીંયા જો તમને આવી રીતે આપેલું હોય કિલોમીટર, સેન્ટીમીટર, મીટર અને મિલીમીટર, આટલા ઓપ્શન આપેલા હોય. તો હવે અહીંયા પ્લસ ની ઘાત છે બરાબર, એટલે તમે અહીંયા આ રીતે જ ક્રમમાં યાદ રાખશો ને તો વાંધો નહીં આવે બરાબર. આ સૌથી ઉપરનું છે બરાબર, એ સૌથી મોટું છે બરાબર, અને અહીંયા નીચે સૌથી છે એ સૌથી નાનું છે. એવી રીતે યાદ રાખો તો વાંધો નહીં આવે. બાકી આવી રીતે ઘાતની તમે મોટી નાની તમે યાદ રાખવા જશો તો તમને થોડીક તકલીફ પડી જાય બરાબર. જેમ કે આ ઓપ્શન આપેલા હોય તમને, તો અહીંયા 10 ની +3 છે, પછી -1 એવી રીતે બરાબર. તો સૌથી નાનું આવી રીતનું તમે સંખ્યાક્રમ યાદ રાખેલો હોય તો પણ તમને વાંધો ન આવે બરાબર. આ 1 2 3 અહીંયા પોઝિટિવ સંખ્યા હોય, અહીંયા -1 બરાબર, -2 -3 એવી રીતે આગળ જાઓ. તો આ બાજુ જેમ જાઓ એમ કેવી સંખ્યા આવે તો કે નાની સંખ્યા આવે બરાબર. એવી જ રીતે તમે હવે આગળ જતા જતા -10 સુધી જશો તો -10 છે સૌથી નાનામાં નાની સંખ્યા થઈ બરાબર, અને આગળ તમે જાઓ તો +3 છે સૌથી મોટી સંખ્યા થઈ. ખ્યાલ આવે છે આ વસ્તુનો? તો બસ એ વસ્તુ તમારે સમજીને મગજમાં ઉતારવાની છે. ઓકે, બાકી ખબર ન પડે તો હું રિપીટેશન હવે નથી કરતો, વિડીયો છે તમે 2 વખત જોઈ શકો છો. ઓકે, ચાલો બાકી ત્યાં હતા આપણે, હા માપનની પદ્ધતિમાં હતા ને. હવે શરૂઆત થઈ ને ત્યારે 2 માપન પદ્ધતિ હતી, ઇંગ્લિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ. આને તમારે પરીક્ષા માટે યાદ નથી રાખવાની, ખાલી જાણ માટે છે. ફ્રાન્સમાં શરૂ થઈ હતી, 18મી સદીમાં શરૂ થઈ હતી. આટલું બધું તમને ડીપમાં નહીં પૂછે. હવે વાત કરું તો માપનની જે વિવિધ પદ્ધતિઓ પ્રસિદ્ધ થઈ ધીમે ધીમે કરતા આગળ જતા, એ કઈ કઈ હતી? FPS હતી, CGS હતી, MKS હતી અને MKAS હતી. આગળ જતા આ બધાનું સ્થાન કોણે લઈ લીધું? SI એકમ પદ્ધતિએ. ઓકે, આગળ જતા આ બધાનું સ્થાન પાછું કોણે લઈ લીધું? SI એકમ પદ્ધતિ પ્રમાણે. હવે તમને પરીક્ષામાં અહીંથી ક્વેશ્ચન પૂછે, FPS માપન પદ્ધતિમાં લંબાઈનો એકમ શું હોય? ઓકે, તો FPS નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય. F એટલે લંબાઈનો એકમ શું થયો તો કે ફૂટ. ઓકે, P એટલે શેના માટે છે તો કે પાઉન્ડ માટે છે, અને S છે સેકન્ડ માટે છે. એના ઉપરથી જેને FPS પદ્ધતિ નામ આપ્યું છે. તો તમને પૂછે કે ભાઈ FPS પદ્ધતિમાં લંબાઈનો યુનિટ શું? તો આપણને ખબર પડી જાય ફૂટ. ઓકે, જે દળ એનો જે યુનિટ છે એ શું હતો તો કે પાઉન્ડ. દળ વજન બંનેનો યુનિટ પૂછે તો પાઉન્ડ, દળ પૂછે કે વજન પૂછે, બંનેનો યુનિટ શું થાય તો કે પાઉન્ડ થાય. સમયનો યુનિટ પૂછે તો સેકન્ડ જ છે. હવે એક વસ્તુ યાદ રખાવી દો કે દરેકની અંદર ટેબલમાં તમે જોશો તો સમયનો યુનિટ બધામાં સેકન્ડ છે. ઓકે, સમયનો યુનિટ બધામાં શું છે? સેકન્ડ છે. ચેન્જ થાય છે એ પહેલા બેમાં જ થાય છે, દળ અને લંબાઈમાં. તો તમને આંખ બંધ કરીને SI યુનિટ સિસ્ટમની અંદર પણ તમને યુનિટ પૂછશે તો સમયનો યુનિટ છે સેકન્ડ જ છે. તો સમયનો ગમે ત્યારે યુનિટ પૂછે બરાબર, કોઈ પણ એકમ પદ્ધતિમાં કે ફલાણાનો સમયનો યુનિટ શું, તો સમયનો યુનિટ હંમેશા શું આવશે તો કે સેકન્ડ. ઓકે, આ વસ્તુ તમારે ખાસ મગજમાં ઉતારવાની છે. સમયનો યુનિટ હંમેશા સેકન્ડ જ છે બધી એકમ પદ્ધતિ પ્રમાણે. ઓકે, તો હવે વાત કરીએ FPS પદ્ધતિની, તો ત્યાં લંબાઈનો એકમ છે એ ફૂટ છે, દળનો એકમ પાઉન્ડ છે. CGS પદ્ધતિની વાત કરીએ તો ત્યાં લંબાઈનો એકમ સેન્ટીમીટર છે. ઓકે, સેન્ટીમીટરનો C છે, સેન્ટીમીટરને આપણે આમ લખીએ છીએ. ઓકે, તો સેન્ટીમીટરનું C છે. ઓકે, પછી CGS માં દળનો એકમ થાય, દળ અથવા તો વજન ગમે એ પૂછે બરાબર, તો એનો એકમ થાય ગ્રામ. આમાં શું હતો? પાઉન્ડ. FPS માં અહીંયા છે ગ્રામ CGS માં. MKS ની અંદર મીટર અને કિલોગ્રામ જ આવશે. ઓકે, તો લંબાઈ મીટરમાં મપાશે બરાબર, અને દળ છે, વજન છે બરાબર, એ કેમાં મપાશે? કિલોગ્રામમાં મપાશે. ઓકે, સિમિલરલી અહીંયા MKAS માં ફરક શું આવ્યો? ખાલી એક વધારાની રાશિ ઉમેરી છે, વિદ્યુત પ્રવાહ. ધીમે ધીમે કરતા વીજળીની શોધ થઈ, પછી વીજળીને માપવા માટે પણ એક યુનિટની જરૂરિયાત પડી. તો જે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહને આપણે શું કહીએ? કરંટ. ઓકે, તો કરંટ જે લાગીએ છે બરાબર, એ કેટલા એમ્પિયરનો છે બરાબર, તો એને આપણે એમ્પિયરમાં માપીએ છીએ. હવે તમારી અંદર તમે વાયરિંગ જોતા હો તો એક સૌથી મોટું લાઈન હોય ત્યાં સૌથી વધારે કરંટ આવતો હોય, જેમ કે AC ની લાઈન હોય અથવા તો ફ્રીજની હોય. ઓકે, અથવા તો વોશિંગ મશીનની હોય, તો ત્યાં સૌથી મોટો સોકેટ લગાડેલો હશે એ 15 એમ્પિયરની લાઈન હશે બરાબર. એવું દરેકના ઘરમાં ક્યાંક ને ક્યાંક હશે બરાબર. નવા મકાનો હશે તો એમાં તો 100% ગેરંટી સાથે હશે, તેને લખેલું પણ હશે 15 એમ્પિયર, આવી રીતે આમ લખેલું હશે બરાબર. તો એ મેઝરમેન્ટ છે કે તમે વિદ્યુત પ્રવાહ છે
એનો માપવાનો યુનિટ આ છે, બરાબર, એમ્પિયર છે. ખ્યાલ આવી ગયો? નાના આમાં પણ વિદ્યુત પ્રવાહ માટે પણ નાના પેલા આવે છે, બરાબર, તો એને પણ યાદ રાખજો. એમ્પિયર છે, બરાબર, તો મિલી એમ્પિયર હોય છે, માઇક્રો એમ્પિયર હોય છે, એમાં પણ નાના યુનિટ છે, બરાબર. માઇક્રો એમ્પિયરમાં 10⁻6 આવશે, મિલી એમ્પિયરમાં 10⁻3 આવશે. તમે એમ્પિયરમાં કન્વર્ટ કરો ને તો, બરાબર. તો આ બધું છે તમારે યાદ રાખવાનું છે. પરીક્ષામાં સીધું પૂછશે તમને કે ભાઈ ફલાણાનું સૌથી નાનો યુનિટ કયો, એમ્પિયરનો સૌથી નાનો યુનિટ કયો, વજનનો સૌથી નાનો યુનિટ કયો, એવી રીતના પણ પ્રશ્ન પૂછે. ધ્યાન રાખજો. ઓકે, ચાલો હવે વાત કરીએ એસઆઈ એકમ પદ્ધતિની. આમાંથી એકાદો ક્વેશ્ચન કદાચ આવી શકે. એસઆઈ એકમ પદ્ધતિ છે એની શરૂઆત ક્યારે થઈ? એક ક્વેશ્ચન ડાયરેક્ટલી આવો પૂછે તો 1956. હવે અહીંયા જેટલા પણ ટોપિક આપણા ચાલતા જશે, બરાબર, એ બધાની યુનિટ ટેસ્ટ હશે, બરાબર. અને શરૂઆતમાં યુનિટ ટેસ્ટની અંદર 50 MCQ રાખવાનો પ્રયાસ કરું છું, બરાબર. જરૂરિયાત લાગશે, કોઈ ટેસ્ટ અટેન્ડ નહીં કરે તો ક્વેશ્ચનની સંખ્યા ઘટાડી પણ દઈશ. અને એવું લાગશે કે બધા લોકો વ્યવસ્થિત રીતે ટેસ્ટ આપે છે તો 50 થી વધારીને 60 પણ કરું, 70 પણ કરું અને 100 પણ કરું, બરાબર. તો તમે આખો વિડીયો જોઈ અને PDF વાંચી અને પછી શાંતિથી છે તમે એટેન્ડ કરવાનો પ્રયાસ કરજો ટેસ્ટને, બરાબર. જે લોકોએ કોર્સ લીધો છે એને કહું છું. તો ટેસ્ટ છે, બરાબર, એનાથી તમને એક નાનકડું રિવિઝન થઈ જશે અને કેવા કેવા ક્વેશ્ચન નીકળી શકે આવા ટોપિકમાંથી એનો પણ તમને આઈડિયા આવી જશે. ઓકે, જ્યાં તમને જરૂરિયાત લાગે કે ભાઈ અહીંયા આન્સરમાં કંઈક લોચા છે અથવા તો કંઈક વિકલ્પોમાં કંઈક ભૂલ છે, તો ત્યાં તમને ઉપર એક રિપોર્ટનું બટન દેખાશે. એ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરશો તો ટીમ ચેક કરી લેશે, જવાબમાં કઈ ભૂલ હશે તો નહીં હોય તો એઝ ઇટ ઇઝ રહેવા દેશે ક્વેશ્ચનને, બરાબર. તો જે રીતે તમે છે, બરાબર, પરીક્ષાની અંદર પ્રશ્નોને ચેલેન્જ કરો છો, બરાબર, એવી જ રીતે તમે અહીંયા પણ પ્રશ્નો છે એને ચેલેન્જ કરી શકશો. કોઈ જગ્યાએ છે ટાઈપિંગ વાળાથી પણ ભૂલ થઈ શકે છે, બરાબર, જવાબ લખવામાં, અને પ્રોગ્રામિંગમાં પણ થોડીક ભૂલ થઈ શકે છે ટેકનિશિયનથી. સો એ બધું છે, બરાબર, થોડું ઘણું છે, બરાબર. ક્યાંક તમને એવું લાગતું હોય તો ત્યાં તમે છે એમાં માર્ક કરજો. એવું નહીં કે બધામાં માર્ક કરી દો, હાલો આ મારો ખોટો પડ્યો તો આ ફરી વખત ચેક કરવા માટે કહી દઉં. જ્યાં એવું લાગે કે અહીંયા ભૂલ જ છે એવા જ પ્રશ્નોમાં માર્ક કરજો. પહેલો લેક્ચર છે એટલા માટે કહું છું, આગળના લેક્ચરથી આ બધી માહિતી નહીં બોલું, બરાબર. ચાલો એના પછી વાત કરું તો હાલમાં ઉપયોગમાં લેવાતી આ માપન પદ્ધતિ છે, અત્યારે ચર્ચામાં છે, ટૂંકમાં પ્રસિદ્ધ છે અત્યારે હાલની દ્રષ્ટિએ પણ આપણે આનાથી મેઝર કરીએ છીએ યુનિટને. એમકેએસ પદ્ધતિ છે એના તમામ એકમો છે એ એસઆઈ એકમ પદ્ધતિમાં આવી જ જાય છે. એ તમે હમણાં એસઆઈ એકમ પદ્ધતિનું એક ટેબલ કરાવીશ એટલે તમને ખબર પડી જશે. ઓકે, એસઆઈ એકમ પદ્ધતિનું પૂરું નામ પૂછી શકે છે, સિસ્ટમ ઇન્ટરનેશનલ છે આ એસઆઈ એકમ પદ્ધતિનું પૂરું નામ છે. ઓકે, એના જે એસઆઈ એકમ પદ્ધતિના મૂળભૂત એકમો છે, બરાબર, એ આપણે જોઈએ તો પહેલી વસ્તુ અહીંયા એક ટાઈપ પાડવાનું રહી ગયું છે. હવે એસઆઈ એકમ પદ્ધતિ છે ને, ઓકે, એના બે પ્રકારના એકમો પડે, એક મૂળભૂત એકમો અને એક સાધિત એકમો. ઓકે, મૂળભૂત એકમો અને સાધિત એકમો મેં લખ્યું ઘણું બધું છે, પણ આમાંથી વચ્ચે વચ્ચે જ્યારે સમજાવું ત્યારે મને ઘણું બધું લખવાનું મન થાય કે આ વસ્તુ છે છોકરાઓને ખબર હોવી જોઈએ, બરાબર. તો આ એસઆઈ યુનિટ સિસ્ટમ જે છે, યુનિટ સિસ્ટમ અથવા તો એસઆઈ એકમ પદ્ધતિ. ઓકે, તો આ જે એકમ પદ્ધતિ છે, બરાબર, એ બે ભાગમાં વેચાય, બરાબર. પહેલા તો એક મૂળભૂત એકમ હોય ને એક સાધિત એકમ હોય. મૂળભૂત એકમો શું કે પોતે જ હોય, બરાબર, એને દર્શાવવા માટે બીજા કોઈ એકમની જરૂર પડતી ના હોય, બરાબર. તો એને કહેવાય મૂળભૂત એકમો. જેમ કે કિલોગ્રામ છે તો એમાં આપણે બીજો કોઈ યુનિટ નથી વાપર્યો, મીટર છે તો એમાં મીટરને જ વાપર્યો છે, સેકન્ડ છે તો સેકન્ડને જ. એ યુનિટ દર્શાવવા માટે બીજા કોઈ એકમની મદદ નથી લીધી. હવે સાધિત એકમો કોને કહેવાય? તો મૂળભૂત એકમો ઉપરથી તમે છે બીજા એકમો બનાવો એને કહેવાય સાધિત એકમો. જેમ કે ઝડપ છે, તો ઝડપ છે એનું સૂત્ર શું, બરાબર, તો કે અંતર છેદમાં સમય. શું થાય? અંતર છેદમાં સમય. ઓકે, તો અંતરનો એકમ શું થાય તો કે મીટર, બરાબર, અને સમયનો એકમ શું થાય તો કે સેકન્ડ. તો આ બેયનો ઉપયોગ કરી, બરાબર, અંતરના અને સમયના એકમનો ઉપયોગ કરીને આપણે ઝડપનો એકમ બનાવ્યો. તો ઝડપનો એકમ શું આવ્યો તો કે મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. એવી જ રીતે તમે પ્રવેગનો એકમ પણ બનાવી શકો છો, બરાબર. પ્રવેગ એટલે શું થાય તો કે વેગના છેદમાં સમય.
હવે વેગના છેદમાં સમય કહું તો તમને થોડુંક એમ થાય કે આ વેગનો એકમ ક્યાંથી કાઢવો મારે. હવે થોડુંક એક નવી સ્ક્રીન લઉં છું ને એમાં થોડુંક સમજાવું છું. ઓકે, તો પેલા આપણે ઝડપનો જોયો, શું આવ્યો તો મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે વેગનો જોઈએ તો વેગનું સૂત્ર શું થાય તો કે સ્થાનાંતર છેદમાં સમય. આ બધું ભણવાનું જ છે આગળ જતા, બરાબર. હવે સ્થાનાંતરનો એકમ મેં તમને હમણાં કીધું શું થાય, સ્થાનાંતર કેમાં માપીએ છીએ? મીટરમાં. હમણાં પેનનું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું, તો કેમાં થાય તો કે મીટરમાં થાય, બરાબર. સમય છે તો સમય કેમાં માપીએ છીએ તો કે સેકન્ડમાં જ માપીએ છીએ બધા માટે. ઓકે, તો આનો વેગનો પણ શું મળ્યો મને? મીટર પ્રતિ સેકન્ડ. તો સાહેબ આવું થાય, આનો પણ સેમ થાય, બરાબર. ઘણાના યુનિટ સેમ પણ આવે, બરાબર. સૂત્ર બંનેના સરખા છે. ઝડપને દિશાની જરૂર નથી, વેગને દિશાની જરૂરિયાત છે, બરાબર. તો વેગને દર્શાવે ને તો એની માટે દિશાની જરૂર હોય ને, સદિશ રાશિને આવી રીતે દર્શાવે. વેગ લખે, બરાબર, પછી આમ કરે. વેગની સંજ્ઞા આવી રીતે થાય વી, અને આવી રીતે લીટો કરે. સદિશ રાશિઓને આવી રીતે દર્શાવે, બરાબર. અને ઝડપ છે, બરાબર, તો એને જરૂરિયાત નથી રાશિની, તો ત્યાં એની માટે આવો લીટો ના કરવાનો હોય દિશાનો, બરાબર. તો આવી રીતે હોય. હવે પ્રવેગ છે તો પ્રવેગ પણ સદિશ રાશિ જ છે, બરાબર. પ્રવેગને એ વડે દર્શાવે તો એની માથે આમ લીટો કરવામાં આવે, બરાબર. તો સદિશ રાશિઓ એની માથે હંમેશા સદિશ રાશિ છે એવું દર્શાવવું હોય તો એની માથે આવી રીતે લીટો એ બતાવે. ઓકે, હવે પ્રવેગનું સૂત્ર શું થાય? હમણાં જ કીધું હતું, વેગના છેદમાં સમય. હવે વેગનું સૂત્ર તમને ખબર પડી ગઈ, મીટર છેદમાં સેકન્ડ. સમયનો તો આપણને ખબર જ છે, સેકન્ડ. તો 2 વાર સેકન્ડ આવ્યું, સેકન્ડ ગુણ્યા સેકન્ડ એટલે સેકન્ડનો વર્ગ કહી શકો, તો મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ થયો. તો આ કોનો એકમ મળ્યો મને? પ્રવેગનો એકમ મળ્યો. પ્રવેગનો એકમ શું આવે તો કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે તમે મૂળભૂત એકમોનો ઉપયોગ કરી, બરાબર, અને એક નવો એકમ બનાવી નાખ્યો. કોનો તો કે પ્રવેગનો. તો આ બધું છે સાઈડમાં નોટમાં લખજો, બરાબર. તો તમને થોડોક આઈડિયા આવશે, ઓકે, કે આ વસ્તુ છે કેવી રીતે બની છે. ક્લિયર? તો આ બધું તમે એક વખત લખશો ને નોટબુક બનાવીને, લેક્ચર 1 નું એક્સ્ટ્રા વર્ક, લેક્ચર 2 નું એક્સ્ટ્રા વર્ક, તો થોડુંક છે તમને એ બાબતમાં માહિતી છે, બરાબર, વધારે પડતી યાદ રહેશે ને જ્યારે પરીક્ષા વખતે એ વસ્તુ રિવિઝન કરશો તો સારું પડશે. ખ્યાલ આવે છે? આગળ વધશું અહીંથી. હવે મૂળભૂત એકમો જોઈ લઈએ. એસઆઈ એકમ પદ્ધતિ છે તો એમાં જે મૂળભૂત એકમો છે, બરાબર, એની વાત કરીએ તો લંબાઈનો એકમ મીટર જ છે. ઓકે, દળ છે તો દળનો એકમ છે કિલોગ્રામ છે, એને કેજી વડે દર્શાવીએ આપણે. સંજ્ઞા સ્વરૂપે લખવું હોય, બરાબર, તો આની સંજ્ઞા એમ છે, સ્મોલ એમ. આની સંજ્ઞા છે કેજી છે, સ્મોલ કેજી. સમય ને સેકન્ડ વડે, આ ત્રણ તો આપણને અત્યાર સુધી ખબર જ હતી. તો આ ત્રણ એમકેએસ ના તો આવી જ ગયા, બરાબર. એમકેએસ એ પણ આવી ગયું, એમ્પિયર, વિદ્યુત પ્રવાહનો એમ્પિયર. નવા કોણ આવ્યા? પ્રકાશની તીવ્રતા, બરાબર, એને આપણે કેન્ડેલા વડે માપશું, એનો યુનિટ થાય સીડી. ઓકે, આગળ ક્યાંય એનો યુઝ નહીં આવે, ખાલી તમને પરીક્ષામાં પ્રશ્ન તરીકે પૂછવું હોય તો પૂછી શકે કે પ્રકાશની તીવ્રતા શેમાં મપાય, તો એનો યુનિટ શું, શેમાં મપાય, તો કેન્ડેલામાં સંજ્ઞા પૂછે તો સંજ્ઞા ઓપ્શનમાં આપેલી હોય તો સીડી. દ્રવ્યનો જથ્થો કેમાં મપાય તો કે મોલમાં. આ આપણે કેમિસ્ટ્રીમાં યુઝ કરશું, મોલ. ઓકે, અને તાપમાન કેમાં મપાય તો કે કેલ્વિન. હવે તાપમાનના 3-4 યુનિટ છે, બરાબર. કેલ્વિન છે એ એસઆઈ યુનિટ છે. શું છે? એસઆઈ યુનિટ છે. ઓકે, આ ઉપરાંત તાપમાનના બીજા તમને યુનિટ કહું તો એમાં તમને ડિગ્રી સેલ્સિયસ આવે, ડિગ્રી ફેરનહીટ પણ આવે. આ બધા તાપમાનના યુનિટ છે. તો એક યુનિટમાંથી બીજા યુનિટમાં કેમ જવું અથવા તો એનું કન્વર્ઝન કેટલું થાય, એ બધી વસ્તુ પણ આપણે આગળ જોશું જ્યારે તાપમાનની વાત કરશું ત્યારે. ઓકે, પછી પૂરક એકમો છે, આ તમારે યાદ રાખી જ લેવાના છે, આમાં વધારે પડતું ડીપમાં નથી જવું આપણે. સમતલ કોણ છે તો એનો એકમ રેડિયન થાય, સંજ્ઞા આરએડી થાય. ઘનકોણનો સ્ટી રેડિયન થાય, એની સંજ્ઞા એસઆર થાય. આવી રીતે પણ દર્શાવાય છે એનો એકમ, બરાબર. આને ઓમેગા પણ કહેવાય. ઓકે, અને બાકી રેડિયો એક્ટિવિટી છે તો એને બેકવેરલ બીક્યુ વડે દર્શાવાય છે. બેકવેરલને બીક્યુ વડે દર્શાવાય છે. ક્લિયર? તો આ બધા યુનિટ છે તમારે યાદ રાખી લેવાના છે. ઓકે, હવે એસઆઈ એકમ પદ્ધતિથી છે બનેલા સાધિત એકમો, બરાબર, એને યાદ રાખીએ. મૂળભૂત એકમો છે તો એના ઉપરથી બનેલા સાધિત એકમો યાદ રાખીએ. ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ પહોળાઈ કેમાં મપાય? લંબાઈ પણ મીટરમાં મપાય, પહોળાઈ પણ મીટરમાં જ મપાય, બરાબર. તો આ બંને છે એનો એસઆઈ યુનિટ શું થાય તો કે મીટર સ્ક્વેર. હવે તમે એમ કહેશો સાહેબ મારી લંબાઈ કિલોમીટરમાં છે, તો એસઆઈ યુનિટ પ્રમાણે સિસ્ટમ લેવાના છે. ઓકે, કિલોમીટર સ્ક્વેર નથી કરવાનું અહીંયા.
ઓકે, આપણે કયા યુનિટ સિસ્ટમ પ્રમાણે લખવાના છે? એસઆઈ યુનિટ સિસ્ટમ પ્રમાણે યુનિટને લખવાના છે. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. ઓકે, પછી વેગનો હમણાં તમને કરાવ્યો. દબાણ છે એનો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થાય. ઘનત્વ કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર થાય. ઓકે, ઝડપનો હમણાં જ કરાવ્યો તો, પ્રવેગનો પણ હમણાં કરાવ્યો તો. વેગમાન છે તો વેગમાનનો શું થાય? તો કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સોરી, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, એવી જ રીતે ઘનફળનો તમે જોવા જાવ તો લંબાઈ 3 વખત લંબાઈ આવે, બરાબર. ઘનફળ તમે કહો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પણ આવી જાય. ત્રણેય કેમાં મોબાઈલ મીટરમાં, તો એવી રીતે મીટરનો ક્યુબ. ઓકે, એવી જ રીતે વેગમાન તમારે માપવું હોય તો P બરાબર mv થાય, બરાબર. તો m એટલે અહીંયા વજન આવી ગયું, બરાબર. દળની વાત થાય છે, દળને આપણે m વડે દર્શાવીએ છીએ. ઓકે, તો દળનો કિલોગ્રામ કર્યો, બરાબર. વેગનો આપણને ખબર જ છે મીટર પ્રતિ સેકન્ડ, તેવી રીતે મીટરનો. તો આવી રીતે છે બધા યુનિટ આવી રીતે બને, એ તમને ખાલી સમજાવવા માટે છે. ઓકે, તમે આને ડાયરેક્ટલી પણ યાદ રાખી શકો છો, અને ડાયરેક્ટલી યાદ રાખી શકો તો વધારે સારું, કેમ કે બધાના તમે સૂત્ર યાદ રાખશો તો તમે ઘણા લાંબા થઈ જશો. એટલે જે બેઝિક આવે છે, બરાબર, એ બેઝિક તમે યાદ રાખી લો. ઓકે, બાકીના તમને અહીંયા થોડા ઘણા કરાવ્યા છે, અને આગળ થોડા ઘણા ઇક્વેશન પણ તમને આપીશ કે જેના ઉપરથી તમે ક્યાંક તમારે સ્ટડી કરવા હોય યુનિટને, તો તમે સ્ટડી કરી શકો છો, બરાબર. તો આટલું ભણી ગયા. હવે આગળ આપણે માપનના વિવિધ એકમો છે એની થોડીક સમજૂતી જોઈએ. તો જેમ કે ફૂટ છે, તો એફપીએસ પદ્ધતિ છે એમાં લંબાઈનો એકમ શું હતો? તો કે ફૂટ હતો. ઓકે, જેમ કે 1 ફૂટની અંદર કેટલું આવે? તો કે 1 ફૂટની અંદર ઇંચની સંખ્યા કઈ? તો 12 ઇંચ આવે, બરાબર. 1 ફૂટમાં કેટલી ઇંચ આવે? તો કે 12 ઇંચ આવે. તમને એમ પૂછે 1 ફૂટમાં સેન્ટીમીટર કેટલા? બરાબર, સીધું આમ જ આપી દે, 1 ફૂટ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. ઓકે, તો ત્યાં તમારે શું લખવાનું સાહેબ? 20.48 સેન્ટીમીટર. એવી રીતે 1 ફૂટ બરાબર કેટલા ઇંચ? બરાબર, તો તમારે સીધું લખી નાખવાનું 12 ઇંચ. આવી રીતે એમસીક્યુ બનશે તમારા. 1 ફૂટ બરાબર કેટલા મીટર? એવી રીતનો પણ પ્રશ્ન પૂછે તો કેટલું લખવાનું? 0.304. ખ્યાલ આવી ગયો? તો આ બધી વસ્તુ છે એ તમે ધીમે ધીમે કરતા યાદ રાખતી જવી પડશે. આ બધું તમને એક હારે યાદ નહીં રહે. તો જેમ જેમ લેક્ચર ચાલે એમ આ લેક્ચરની અંદર યાદ રાખવાનું ઘણું બધું વધારે આવશે, બરાબર. એના પછીના લેક્ચરમાં છે તમને થોડું ઘણું છે તમે ભણી ગયા હશો એવું પણ આવશે. આ બધું આપણે ભણ્યા હોય પણ આ બધું છે અને આપણે ક્યારેય યાદ રાખવાની કોશિશ ન કરી હોય, બરાબર. એટલે આ બધું છે ને અત્યારે થોડુંક સંખ્યાત્મક સ્વરૂપે છે, એ બધું યાદ રાખવામાં તકલીફ પડશે, પણ થોડુંક વખત વાંચશો એટલે તમને યાદ રહી જશે. ઓકે, તમે નાના હતા ત્યારે ઘડિયા તમે પાકા કરતા હતા 1 થી 10 ના, પછી થોડાક મોટા થયા એટલે 11 થી 20 ના ઘડિયા કર્યા. તો તમને શરૂઆતમાં છે 1 થી 10 ના ઘડિયા ધીમે ધીમે કરતા યાદ રહ્યા. કેવી રીતે યાદ રહ્યા? તો કે રિપીટેશન કરતા ગયા. એવી જ રીતે પછી મોટા થયા તો ફરી પાછા 11 થી 20 ના ઘડિયા તમે પાકા કર્યા. તો એ કેવી રીતે યાદ રહ્યા? તો કે રિપીટેશન કરતા રહ્યા. હજી હાલની તારીખમાં પણ તમને આવડતા જ હશે. સો આ બધી વસ્તુ છે એનું તમે રિપીટેશન કરતા રહેશો તો ધીમે ધીમે કરતા યાદ રહી જશે. ઓકે, આગળ વધીએ. માઇક્રોન. ઓકે, તો માઇક્રોન છે એની સંજ્ઞા આવી રીતે થાય, મ્યુ કહેવાય, અને વાંચવાનું મ્યુ. ઓકે, 1 માઇક્રોન છે બરાબર કેટલા મીટર થાય? 1 માઇક્રોમીટર તમે જોવા જાવ, બરાબર. 1 માઇક્રોમીટર મેં તમને હમણાં જ વાત કરી હતી. 1 માઇક્રોમીટર બરાબર કેટલા મીટર થાય? તો કે 10⁻⁶ મીટર. ઓકે, એવી જ રીતે એંગસ્ટ્રોમ છે, તો ખૂબ નાના અંતરોમાં આપવા હોય તો એના માટે જે યુનિટ વપરાય એ છે એંગસ્ટ્રોમ. ઓકે, તો સૌથી નાના યુનિટ માપવા હોય અંતરના તો એના માટે એંગસ્ટ્રોમ મપાય. તરંગ લંબાઈ ને એ બધું છે એ એંગસ્ટ્રોમમાં એમાં હોય. તો આ જે છે 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર થાય? તો કે 10⁻10 મીટર થાય, બરાબર. 1 એંગસ્ટ્રોમ તમે જોવ તો કેટલા મીટર થાય? તો કે 10⁻10 મીટર. મીટરમાં કન્વર્ટ કરો તો ખ્યાલ આવી ગયો? તો આ બધું હમણાં જ કરાવ્યું હતું એટલે હવે આની અંદર બહુ વધારે ચર્ચા નથી કરતો. પછી સૌથી મોટો એકમ, અંતરનો સૌથી મોટો એકમ. આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયો છે પરીક્ષામાં અને હજી પણ પૂછાય છે. સૌથી મોટો એકમ તો પ્રકાશ વર્ષ છે અંતરનો સૌથી મોટો એકમ છે, બરાબર. ગ્રહો, બરાબર, એના અંતરો માપવા હોય, 2 ગ્રહો વચ્ચેના અંતર, બરાબર. પૃથ્વી અને સૂર્યનું અંતર માપવું હોય, પૃથ્વી ચંદ્રનું અંતર માપવું હોય, પૃથ્વી અને મંગળ સુધીનું અંતર માપવું હોય, તો આ બધા યુનિટ માપવા હોય તો કિલોગ્રામ છે બહુ કિલોમીટર છે બહુ નાનો યુનિટ થાય, બરાબર. એના માટે મોટામાં મોટો યુનિટ વાપર્યો છે. એ મોટામાં મોટો યુનિટ શું છે? પ્રકાશ વર્ષ છે.
હવે પ્રકાશ વર્ષ છે તમે એને મીટરમાં કન્વર્ટ કરો, બરાબર, તો પ્રકાશ વર્ષને મીટરમાં કન્વર્ટ કરો તો કેટલા આવશે? 9.46 બરાબર ગુણ્યા 10^15, બરાબર. અહીંયા તમારે 946 નહીં લખવાના ક્યારેય, બરાબર. આ એક યુનિટ સિસ્ટમ માટે તમે જ્યારે પણ યુનિટ બનાવો, બરાબર, ત્યારે એનું નિયમ છે કે તમારે એક જ ડેસિમલ ની અંદર રાખવાનો, 946 નહીં લખવાનો, બરાબર. અહીંયા તમારે એક આંકડા પછી તરત જ પોઈન્ટ આવશે. જ્યારે 10ની ઘાત સ્વરૂપે તમે કોઈને પણ ફેરવો ત્યારે એક આંકડા પછી હંમેશા પોઈન્ટ આવશે. આ વસ્તુ યાદ રાખજો, આ ફિઝિક્સ નો નિયમ છે, બરાબર. અહીંયા આપણે મીટરમાં કન્વર્ટ કર્યું, કિલોમીટરમાં કન્વર્ટ કર્યું હોય તો કેટલું આવે? આ તો 9.46 જ રહે, પણ કિલોમીટરમાં કન્વર્ટ કરો, બરાબર, એટલે આને 1000 વડે ભાગો તમે તો અહીંયા 10^3 ઘાત ઘટી જાય, બરાબર. ઘાતની ઘાત તમને ખબર હોવી જોઈએ, 10^15 હોય અને છેદમાં 10^3 ઘાત હોય. તો આવી રીતે જ્યારે આધાર સરખા હોય, બરાબર, ઘાતાંક શીખવાડું છું તમને, એ તમને મેથેમેટિક્સમાં એમાં બધામાં આવશે જ. તો આધાર સરખા હોય ત્યારે તમે ઘાતની બાદબાકી કરી શકો છો. તો અહીંયા તમે 15 છે, બરાબર, એમાંથી તમે બાદ કરી શકો છો, બરાબર. તો આ 15 માંથી 3 બાદ થાય તો 12 આવે, તો 10^-12 આવશે. ખ્યાલ આવી ગયો? તો આ કેમાં મળ્યો મને? પ્રકાશ વર્ષને કેમાં ફેરવ્યો મેં? એક પ્રકાશ વર્ષને, બરાબર, કિલોમીટરમાં ફેરવ્યો છે. ઓકે, મીટરમાં ફેરવો તો અહીંયા આપેલો જ છે આંકડો તમને. ઓકે, હવે આ તમને પરીક્ષામાં અત્યાર સુધી નથી આપ્યો, પણ મને એવું લાગે આગળની પરીક્ષામાં કદાચ આપી દે. પ્રકાશ વર્ષ કરતા સૌથી મોટો એક એકમ છે, બરાબર, એનું નામ છે પારસેક. શું નામ છે? પારસેક. તો એક પારસેક બરાબર કેટલા પ્રકાશ વર્ષ થાય સાહેબ? એક પારસેક બરાબર 3.262 પ્રકાશ વર્ષ થાય. ઓકે, તો આખું પ્રકાશ વર્ષ છે, બરાબર, એને તમે આને પાછું તમે અહીંયા ગુણ્યા એક પ્રકાશ વર્ષનો આંકડો તમે મૂકી દો, બરાબર, તો 9.46 ગુણ્યા 10^15. તો આ બધાનો તમે ગુણાકાર કરો, બરાબર, તો એ જે આંકડો આવે, બરાબર, એ આંકડો મીટરનો થાય. પણ પ્રકાશ વર્ષને મીટરમાં કન્વર્ટ કરવાનું તમને ક્યારેય નહીં પૂછે. પ્રકાશ વર્ષ છે, સોરી પારસેક છે, એને તમને કન્વર્ટ કરવાનું પૂછશે, બરાબર, તો એ પ્રકાશ વર્ષમાં જ કન્વર્ટ કરશે. અથવા તમારે એક્સરસાઇઝ કરવી હોય તો કરજો, બરાબર. આનો જવાબ છે ને, બરાબર, 3×9 કરશો એટલે ફરી પાછો 2 ડિજિટમાં જવાબ આવશે. ઓકે, અને એને ફરી પાછું 1 ડિજિટમાં કન્વર્ટ કરવા માટે 10ની એકાદી ઘાત વધારવી પડશે તમારે. ખ્યાલ આવે છે? પોઈન્ટ કાપવા માટે. તો એવી રીતે થાય. ખ્યાલ આવી ગયો? તો આ પારસેક ની વાત થઈ ગઈ, બરાબર. પ્રકાશ વર્ષની પણ વાત થઈ ગઈ. સૌથી મોટામાં મોટો એકમ છે, આમ પારસેક થાય, પણ ઓપ્શનમાં પારસેક ક્યારેય નથી આપતા. પણ પ્રકાશ વર્ષની સાથે પારસેક પણ આપેલો હોય તો મોટા ભાગના પ્રકાશ વર્ષ લખશે. પારસેક સૌથી મોટામાં મોટો યુનિટ થાય, એ યાદ રાખજો અંતરનો, બરાબર. એના પછી પ્રકાશ વર્ષ આવે. ઓકે, હવે થોડાક વિવિધ એકમો છે, એનું લંબાઈમાંથી વિવિધ એકમોમાં રૂપાંતર જોઈ લે. કિલોમીટર છે, બરાબર, એને તમે મીટરમાં કન્વર્ટ કરો તો 10^+3 આવે. એવી રીતે મેગા મીટરને કન્વર્ટ કરો મીટરમાં તો 10^6 આવે. ગીગાને કન્વર્ટ કરો તો 10^9 આવે. પછી ટેરામીટરને કન્વર્ટ કરો તો 10^12 આવે. એવી રીતે મિલીમીટરને મીટરમાં ફેરવો ને તો 10^-3 જ આવશે. મિલીમીટર છે, એક જ મિનિટ, હા બરાબર છે, મિલીમીટરના મીટરમાં ફેરવશો ને તો 10^-3 જ આવશે, બરાબર. એના પછી પેલામાં -1 કીધું હતું ને, અહીંયા ભૂલ જ છે, મારી પેલા બરાબર જ કીધું હતું, 10^-3 જ આવશે મિલીમીટરમાં. તો આવી જ રીતનો આંકડો આવશે, બરાબર. પેલા મીટર, પછી એનાથી નાનું સેન્ટીમીટર, અને પછી આવશે મિલીમીટર, અને પછી આવશે માઇક્રોમીટર, બરાબર. તો આ ધ્યાન રાખજો, પેલા મીટર, સેન્ટીમીટર, પછી માઇક્રોમીટર, એવી રીતે આવશે. ત્યારબાદ નેનોમીટરમાં 10^-9 અને પિકોમીટરમાં 10^-12. ઓકે, તો આ ધ્યાન રાખજો. ક્લિયર? તો આ બધા આંકડાઓ છે. એંગસ્ટ્રોમ રહી ગયો, હજી એંગસ્ટ્રોમમાં 10^-10 આવે, પછી આવે પિકોમીટર. ઓકે, ચાલો. એવી જ રીતે બીજા એકમો છે, એમાંથી રૂપાંતરણ જોઈ લઈએ. તો મેટ્રિક ટન છે, બરાબર, એમાંથી ક્વિન્ટલમાં જવું હોય તો 1 મેટ્રિક ટન બરાબર કેટલા ક્વિન્ટલ થાય? તો કે 10 ક્વિન્ટલ થાય. કેટલા થાય? 10. તો આવી રીતનો તમને ડાયરેક્ટ આંકડો આપી દે કે ફલાણા બરાબર કેટલું થાય. એવી રીતે 1 ક્વિન્ટલ બરાબર કેટલા કિલોગ્રામ થાય એવું પૂછે તો 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય. કેટલા કિલોગ્રામ થાય? 100 કિલોગ્રામ થાય. એવી રીતે 1 હેક્ટોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 100 ગ્રામ થાય. ઓકે, 1 ડેસીગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ થાય? 1 ડેસીગ્રામ બરાબર છે, બરાબર, એ
100 મિલીગ્રામ થાય. ઓકે, એના પછી 1 ડેકાગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો કે 10 ગ્રામ થાય. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ થાય. આ બધું જ્યારે આગળ જતા તમે દાખલાને એવું ક્યારેક ગણવાનું થાય તો એમાં કન્વર્ઝનમાં પણ ઉપયોગી થાય. ઓકે, કિલોમીટરના મીટરમાં ફેરવવાનું, બરાબર, ગણિતમાં તમે આ બધું છે ઉપયોગી બનશે, ગણિતમાં તમે ભણશો ત્યારે. ઓકે, 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો કે 100 સેન્ટીમીટર થાય. 1 મિલીમીટર બરાબર કેટલા ઇંચ થાય? એવો પ્રશ્ન પૂછે તમને, તો 0.039 થાય, 0.039 ઇંચ. પછી 1 યાર્ડ અથવા તો 1 વાર બરાબર કેટલા ફૂટ થાય? એવું પૂછે તો 3 ફૂટ થાય. આ બધા આંકડાઓ છે તમારે યાદ જ રાખવાના છે. 4-5 વખત જોશો એટલે તમને યાદ રહી જશે. ઓકે, રિપીટેશન કરવું પડશે, 2-3 વખત લખવા પણ પડશે, ત્યારે યાદ રહેશે. ઓકે, 2-3 વખત લખી નાખો, પછી 1 થી 2 વખત મોઢે લખવાનો પ્રયાસ કરવાનો, ત્યારે યાદ રહેશે. 1 કિલોમીટર બરાબર કેટલા ફૂટ થાય? તો કે 3280 ફૂટ થાય. ઓકે, આ 1 કિલોમીટર બરાબર કેટલા ફૂટ થાય એનો આંકડો. 1 માઇલ બરાબર કેટલા ફૂટ થાય? તો કે 5280 ફૂટ થાય. 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો કે 2.54 સેન્ટીમીટર થાય. 1 માઇલ બરાબર કેટલા વાર થાય? એવું પૂછે તો 1760 વાર થાય. 1 સેન્ટીમીટર બરાબર કેટલા માઇલ થાય? ઓકે, તો એ આંકડો યાદ રાખજો, 0.0394. ઓકે, આ પણ યાદ રાખજો. 1 ફૂટ બરાબર કેટલા ઇંચ થાય? તો 12 ઇંચ થાય. અને 1 ફૂટ બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો એ આંકડો યાદ રાખજો, 30.48 સેન્ટીમીટર. એવી જ રીતે 1 યાર્ડ બરાબર કેટલા ઇંચ થાય? તો 36 ઇંચ થાય. 1 યાર્ડની અંદર કેટલા ફૂટ હોય? 3 ફૂટ હોય. તો 3 ફૂટની ઇંચમાં તમે કન્વર્ટ કરો તો 12×3=36 થાય. અને એવી રીતે 1 યાર્ડમાં કેટલા મીટર હોય એવું પૂછે તો 1 યાર્ડ અથવા તો 1 વારમાં 0.9144 મીટર થાય. ઓકે, એવી જ રીતે અહીંયા 1 માઇલ બરાબર કેટલા મીટર થાય? તો કે 16.09 મીટર થાય. 1 માઇલ બરાબર કેટલા ફૂટ થાય એવું પૂછે તો 5280 ફૂટ થાય. એવી રીતે 1 મીટર બરાબર કેટલા ઇંચ થાય? તો 29.37 ઇંચ થાય. અને 1 મીટર બરાબર કેટલા ફૂટ થાય એવું પૂછે, બરાબર, તો તમારે જવાબ શું આવશે? 3.281 ફૂટ. ઓકે, 1 મીટરમાં આટલી ફૂટ આવે, 3.281 ફૂટ. ઓકે, આ ઉપરાંત 1 મીટરમાં કેટલા વાર આવે, બરાબર, એવું પૂછે તો 1 મીટરમાં 1.094 વાર આવે. ઓકે, 1 કિલોમીટરમાં કેટલા માઇલ આવે? તો 1 કિલોમીટર છે, બરાબર, એને બરાબર માઇલમાં કન્વર્ટ કરો તો 0.6213 માઇલ થાય, 0.6213 માઇલ. એવી જ રીતે 1 કિલોમીટરને વારમાં કન્વર્ટ કરો તો 1094 વાર થાય. અને 1 કિલોમીટર મીટરમાં કન્વર્ટ કરો તો ખબર જ છે 1000 મીટર થાય. નોટિકલ માઇલને તમે કન્વર્ટ કરો, બરાબર, આ નોટિકલ માઇલ છે ક્યાં વપરાય? દરિયાઈ અંતર માપવા માટે. એ યાદ રાખજો, દરિયાઈ અંતર માપવું હોય તો એના માટે નોટિકલ માઇલ વપરાય. તો એનો જે યુનિટ છે, બરાબર, 1 નોટિકલ માઇલને તમે મીટરમાં ફેરવો તો 1852 મીટર થાય. અને કિલોમીટરમાં ફેરવો તો 1.82 કિલોમીટર થાય. ખ્યાલ આવી ગયો? તો આ બધા જ યુનિટ તમારે શાંતિથી વાંચવાના છે. ઓકે, અને આ બધા જ યુનિટને શાંતિથી અભ્યાસ કરજો, રિવિઝન કરતા રહેજો. હવે અહીંથી આપણે બળ અને ગતિની વાત કરીએ તો સૌથી પહેલા ગતિની વાત કરીએ. તો ગતિ કોને કહેવાય? તો જ્યારે કોઈ સ્થિર પદાર્થ છે એની સાપેક્ષે કોઈ અન્ય પદાર્થ છે, બરાબર, એ સમયની સાથે પોતાના સ્થાનમાં ફેરફાર કરતો હોય તો ત્યારે તે સ્થિર પદાર્થની સાપેક્ષમાં છે, ગતિમાં છે તેમ કહી શકાય. હવે હું ઉદાહરણ તરીકે સમજાવું, બરાબર, તો આ 2 પદાર્થ છે અહીંયા, બરાબર. હવે આ બંને 1 વાગે અત્યારે અહીંયા છે. ઓકે, ધીમે ધીમે કરતા હવે સમય બદલાય છે, 2 વાગે છે. તો 2 વાગે આ જે પદાર્થ છે અહીંથી ધીમે 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 કરતા અહીંયા ખસી જાય છે, અહીં એટલે અહીંયા સુધી પહોંચી જાય છે. તો વ્યાખ્યા એવું કહે છે કે સ્થિર પદાર્થની સાપેક્ષમાં, એટલે કે આ પદાર્થની સાપેક્ષમાં આ પદાર્થ છે ગતિમાં છે તેમ કહેવાય. હવે આ માત્ર પાઠ્યપુસ્તકની વ્યાખ્યા છે, બરાબર, અને આ વ્યાખ્યા તમારે માત્ર યાદ રાખવાની છે. પણ સમજણ માટે આપણને પણ ખબર પડે કે કોઈ પદાર્થ છે પોતાનું સ્થાન બદલી લેતું હોય, થોડીક વાર પહેલા અહીંયા હોય, થોડીક વાર પછી ત્યાં જતું રહે,
તો એ પદાર્થ છે ગતિમાં કહેવાય. પછી પદાર્થ માણસ પણ હોઈ શકે, એ દડો પણ હોઈ શકે, કે કોઈ પણ વસ્તુ પણ હોઈ શકે. સમજાઈ ગયું? તો ગતિની વ્યાખ્યા છે તમને પોતાને પણ મગજમાં ખબર જ હોય કે કોઈ પદાર્થ ગતિમાં છે કેમ, ક્યારે કહેવાય, ખ્યાલ આવે છે. પણ આ ફિઝિક્સની જે પાઠ્યપુસ્તકની ડેફિનેશન છે એ હું તમને અહીંયા લખેલી છે એ પ્રમાણે સમજાવું છું. ખ્યાલ આવી ગયો? બે પ્રકારની ગતિ છે, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. સુરેખ પથ ઉપર અચળ ઝડપે થતી પદાર્થની ગતિ છે એને કહેવાય નિયમિત ગતિ. સુરેખ પથ હોય એટલે કે સીધો રસ્તો હોય, બરાબર, ઝડપ પણ બદલાતી ના હોય. એટલે માની લો કે 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે છે એ ગતિ કરતો હોય, બરાબર, તો એ જ ઝડપે હાલ્યા કરતું હોય, તો એવી જે ગતિ છે એને કહેવાય નિયમિત ગતિ. ઓકે, હવે નિયમિત ગતિમાં નિયમિત વર્તુળમય ગતિ પણ આવે. ઓકે, જેમ કે પંખાની નાની ગતિ. હવે પંખો છે એ ફરતો હોય તો એક ધીમે ધીમે કરતા એક સ્પીડ પકડી લે. માની લો કે 1200 રિવોલ્યુશન પર મિનિટ હોય તો 1 મિનિટમાં 1200 આંટા ફરતો હોય, બરાબર, 1200 વખત આમ ગોળ ચક્કર લગાવતો હોય પંખો, તો એ એની અચળ ઝડપ છે. એને શું કહેવાય? નિયમિત વર્તુળમય ગતિ. એવી જ રીતે સુરેખ પથ ઉપર પણ એવી ગતિઓ થઈ શકે, બરાબર, તો એને કહેવાય નિયમિત ગતિ. ઓકે, અનિયમિત ગતિ કોને કહેવાય? સુરેખ પથ ઉપર ગતિ કરતા પદાર્થની છે ઝડપ બદલાતી હોય. જેમ કે બાઇકની એની ઝડપ, બરાબર, તમે માની લો કે બાઇક હલાવો છો, રસ્તામાં ખાડા હોય તો પાછી ઝડપ ધીમી થઈ જાય, વળી પાછી સ્પીડમાં હાલે, વળી ધીમી થઈ જાય, બરાબર, કઈક ટ્રાફિક આવી ગયો તો એ જે ઝડપ છે એને શું કહેવાય? અનિયમિત ગતિ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો આ બધી વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, ગતિ માટે ન્યૂટન દ્વારા છે 3 નિયમો આપવામાં આવ્યા છે. ઓકે, આને ન્યૂટનની ગતિના નિયમો કહેવાય છે. ઓકે, આપણે 1 બાય 1 બધા ન્યૂટનની ગતિના નિયમો ભણીએ તો ન્યૂટનની ગતિનો સૌથી પહેલો નિયમ, એને જડત્વના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન સીધો પરીક્ષામાં પૂછે કે ભાઈ જડત્વના નિયમ તરીકે ન્યૂટનની ગતિનો કયો નિયમ ઓળખાય છે? તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કયા નિયમ તરીકે ઓળખાય છે? તો જડત્વના નિયમ તરીકે. જડત્વનો નિયમ કોણે આપેલો સાહેબ? તો ગેલિલીઓએ આપેલો. એ પણ આપણે યાદ રાખીશું. ઓકે, તો આ 3-4 પ્રશ્ન અહીંથી તમારે નીકળી ગયા. હવે અહીંથી પ્રશ્ન તમારા પૂછવાની સંભાવના મહત્તમ છે. ઓકે, ને હમણાં તમને જે પેલું આખું આંકડાઓ આપ્યા હતા કે ફલાણામાંથી બીજા યુનિટમાં કન્વર્ઝન, તો એ બધું પણ મહત્વનું જ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા, બરાબર. તો એ આખી જે સ્લાઇડ હતી તમારે યાદ રાખવાની જ છે, બરાબર. આ જે આખું તમને આપેલું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આને ક્યાંક બુક પેનથી લખીને સાઈડમાં રાખી મૂકવાનું, બરાબર. આપણે એપ્લિકેશનમાં તો પ્રિન્ટ આઉટ કાઢવાની ફેસિલિટી નથી આપતો, તો આટલી એક એક્સરસાઇઝ કરી લેજો, એક વખત લખી નાખજો કોઈ બુકમાં એમાં, તો એક વખત તો થોડુંક રિવિઝન આમનેમ થઈ જશે. પછી પાછું 2-3 વખત લખવાનો પ્રયાસ કરવાનો, એક વખત મોઢે લખવાનું, અને એવું હોય ને તો આ સાઈડનું બધું લખી નાખવાનું, બરાબર, અને બાકીનું જે બધું છે, બરાબર, એ તમારે અલગથી લખવાનો પ્રયાસ કરવાનો. ઓકે, તો એવી રીતે ન્યૂટનની ગતિનો પહેલો નિયમની વાત કરીએ તો પહેલો નિયમ શું કહે છે? જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં આવતું નથી ત્યાં સુધી સ્થિર પદાર્થ છે એ સ્થિર સ્થિતિમાં અને ગતિમાન પદાર્થ ગતિમાં રહે છે, બરાબર. આ નિયમ છે એ ગેલિલીઓએ પણ જડત્વના નિયમ તરીકે ઓળખાવ્યો હતો, અને ન્યૂટન ભાઈએ પણ પોતાની ગતિનો પહેલો નિયમ કીધો હતો, બરાબર. સો આ બે પોતપોતાની રીતે સાચા જ છે. ઓકે, જડત્વનો નિયમ પણ કહેવાય ન્યૂટનની ગતિના નિયમને, અને જડત્વના નિયમને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ પણ કહેવાય. પરીક્ષામાં જેમ પૂછે એ પ્રમાણે આપણે જવાબ દેશું આપણે. ઓકે, તો પહેલો નિયમ શું કહે છે? તો કે સ્થિર પદાર્થ જ્યાં સુધી સ્થિર હોય તો એ સ્થિર જ રહે છે. માની લો કે અહીંયા એક દડો છે, બરાબર, આમનેમ ઊભો છે, બરાબર, દડો છે આમનેમ છે. હવે એને જ્યાં સુધી હું ધક્કો નથી મારતો, કિક નથી મારતો, બરાબર, ત્યાં સુધી છે એ આગળ જવાનું નથી. તો જ્યાં સુધી એના ઉપર ધક્કો મારવો એને એક પ્રકારનું શું કહેવાય? બળ કહેવાય, બરાબર. કિક મારવી, પાટું મારવું, બરાબર, એ એક પ્રકારનું શું થઈ ગયું? બળ આપ્યું કહેવાય દડાને. તો જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ, બહારથી એને ધક્કો ન મારવામાં આવે ત્યાં સુધી સ્થિર હોય તો સ્થિર જ રહે, અને ગતિમાન હોય તો એ ગતિમાં જ રહે. માની લો કે દડો આમથી આમ આવે છે, બરાબર, અહીંથી દડો આમ કરતા અહીંયા આવે છે, હું અહીંયા પગ વડે એને રોકી લઉં છું, બરાબર, તો એના ઉપર બળ લગાડીને મેં રોકી લીધો, બરાબર. તો એને જ્યાં સુધી એના ઉપર બળ ન લાગે ત્યાં સુધી ગતિમાં હોય તો પોતાની ગતિ છે એ ચાલુ જ રાખ્યા કરશે, અને જ્યાં સુધી એનું બળ નહીં લાગે બીજું ત્યાં સુધી એ પોતાની ગતિ જાળવી રાખશે. બીજી વસ્તુ કે તમે એમ કહેશો કે થોડાક સમય પછી છે દડો આગળ જતા જતા ઓટોમેટિક સ્થિર પણ થઈ જશે, તો એને સ્થિર થાય છે એની પાછળ પણ એક બળ જવાબદાર છે, એને એક બળ લાગે છે. દડો આમ ઢસડાતો જાય
તો કયું બળ લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. તો જેટલું ઘર્ષણ બળ ધીમે ધીમે કરતા લાગતું જશે, બરાબર, તો ધીમે ધીમે કરતા છે એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં એની ગતિ છે એ શૂન્ય થઈ જશે, બરાબર. તો ત્યાં ઘર્ષણ બળ છે મેક્સિમમ દડા ઉપર લાગી જશે. ખ્યાલ આવે છે? તો આ બધી વસ્તુ છે તમારે યાદ રાખવાની છે. હવે બીજો નિયમ ન્યૂટનની ગતિનો એની વાત કરીએ તો આ જે બીજો નિયમ છે શેનું મૂલ્ય આપે? તો કે બળનું મૂલ્ય આપે. કેનું મૂલ્ય આપે? બળનું મૂલ્ય આપે છે. ઓકે, તો પહેલા તો એનું વિધાન જોઈએ. કોઈ પણ પદાર્થનું બળનું મૂલ્ય છે એના દ્રવ્યમાન અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય. હવે બળનું મૂલ્ય આપે, પણ હવે અહીંયા એક લખવું રહી ગયું છે મારે, બરાબર, કે બળ છે એનું મૂલ્ય કેવી રીતે મળે? તો અહીંયા જ તમને કીધું છે વાક્યમાં બળનું મૂલ્ય કેવી રીતે મળે છે? તો કે દ્રવ્યમાન એટલે કે દળ, બરાબર, ગુણ્યા શું થાય? તો કે પ્રવેગ, એના ગુણનફળ એટલે કે બંનેનો ગુણાકાર. તો આપણે બળને F વડે દર્શાવીએ, બરાબર, અને પ્રવેગને સ્મોલ a વડે દર્શાવીએ તો આનું સૂત્ર શું થાય? F બરાબર ma. ઓકે, તો આ યાદ રાખજો. આ F બરાબર ma છે, બરાબર, એ શું છે? તો કે બળનું મૂલ્ય છે. F બરાબર ma. આને તમે તમારા શિક્ષકો પાસે તમે કદાચ શોર્ટ ફોર્મમાં બળના મૂલ્યને આમ પણ યાદ રાખેલું હશે, ફાધર બરાબર મધર, ma, માં, બરાબર. તો આવી રીતે પણ યાદ રખાવેલું છે, બરાબર. તમને બધા જ્યારે તમે ભણતા હતા અમને તો રખાવતા આવી રીતે, તમને પણ કદાચ રાખ્યું હોય. ઓકે, ચાલો, તો એ વસ્તુ થઈ ગઈ. બળનું મૂલ્ય મળી ગયું આપણને. આ નિયમ છે એને વેગમાનનો નિયમ પણ કહેવાય. આ નિયમને શું કહેવાય? વેગમાનનો નિયમ પણ કહેવાય. વેગમાન છે, બરાબર, તો વેગમાનનું સૂત્ર શું થાય? દળ ગુણ્યા વેગ. તો એ પણ યાદ રાખજો. ઓકે, આ નિયમને વેગમાનનો નિયમ પણ ઘણી વખત કહે છે. તો વેગમાનનું સૂત્ર યાદ રાખી લેશું. દળ ગુણ્યા શું થશે? વેગ થશે. ઓકે, હા, યાદ રાખજો. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એ શું કહે છે? આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. હવે તમે દડો અહીંથી ઘા કરો છો, જેટલી સ્પીડમાંથી ઘા કરશો, અહીં દિવાલ છે, તો દિવાલમાંથી એટલી જ સ્પીડમાં પાછો આવશે. જે મૂલ્યનું બળ લગાડો છો એ પ્રમાણે એટલા જ મૂલ્યથી છે એ પાછું તમારી સામે આવશે. તો એને આઘાત પ્રત્યાઘાત કહી શકીએ. ઓકે, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શેની સાથે સંબંધિત છે? આઘાત અને પ્રત્યાઘાત સાથે સંબંધિત છે. બંદૂકમાંથી ગોળી છૂટવી એ પણ આઘાત પ્રત્યાઘાતનો નિયમ લાગુ પડે, એને પણ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લાગુ પડે. રોકેટનું પ્રક્ષેપણ થવું, રોકેટ છે, બરાબર, એ સૌથી પહેલા નીચે છે, બરાબર, એને એટલું ફોર્સ લાગે છે, બરાબર, જ્યારે એનું એન્જિન ચાલુ થાય છે ત્યારે ઘણું બધું દહન થાય છે. તો એ દહનના કારણે પછી છે એ આકાશમાં નીચે જે બળ લાગે છે એના કારણે ઉપર ઉડે છે. હોડી ચલાવી, તો હોડી ચલાવવામાં પણ આપણે જ્યારે પેલું હોડીનું જે ચલાવીએ છીએ તો એ પ્રમાણે એમાં પણ જેટલું બળ લગાવીએ એ પ્રમાણે હોડી છે આગળ ચાલે છે, બરાબર. તો આ બધા છે એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમોના ઉદાહરણ છે, જેને તમારે યાદ રાખવાના. પ્રશ્ન સીધો પૂછે આમાંથી ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કોને લાગુ પડે છે? એમાંથી એકાદ ઓપ્શન આમાંથી આ ત્રણમાંથી એકને આપી દે, અથવા ત્રણ આપે તો આપેલા ત્રણેય જવાબ આવતા હોય એવું પણ બની શકે. વિવિધ પ્રકારની ગતિની વાત કરીએ. નિયમિત વર્તુળમય ગતિ, તો હમણાં જ મેં તમને કીધું તો વર્તુળાકાર માર્ગમાં અચળ ઝડપે ગતિ કરતો હોય તો એવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય છે, બરાબર. તો વેગનું મૂલ્ય છે અચળ જળવાઈ રહેતું હોય એમાં. ખ્યાલ આવે છે? અંતર, નિશ્ચિત સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને અંતર કહેવાય. ઓકે, નિશ્ચિત સમયગાળામાં ગતિ કરતા પદાર્થ છે એને કાપેલા કુલ લંબાઈ છે એને શું કહેવાય? અંતર કહેવાય. અંતરને મીટર વડે દર્શાવે, એની સંજ્ઞા m છે. ઓકે, એવી જ રીતે અંતર છે એ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે, એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. ઝડપની વાત કરીએ તો એકમ સમયમાં ગતિમાન પદાર્થે કાપેલું જે અંતર છે, બરાબર, એને શું કહેશું? ઝડપ કહેશું. અહીંયા ગતિપથની કુલ લંબાઈને શું કહીએ છીએ? અંતર કહીએ છીએ, જેની સંજ્ઞા m છે. મીટર એનો એકમ છે, એની સંજ્ઞા m છે. ઓકે, આ યુનિટનો સંજ્ઞા છે. એવી જ રીતે અહીંયા એકમ સમયમાં ગતિમાન પદાર્થે કાપેલું જે અંતર છે એને શું કહેશું? તો કે ઝડપ કહેશું. ઓકે, તો એકમ સમય હોય ને એટલે એકમ સમય આવે એને સમયને હંમેશા છેદમાં, જેની આગળ એકમ લાગે ને એને હંમેશા ક્યાં મૂકવાનો? છેદમાં. કાપેલું અંતર હંમેશા ક્યાં આવશે? ઉપર.
તો આવી રીતે વ્યાખ્યા ઉપરથી પણ તમે સૂત્ર બનાવી શકો. એકમ સમયમાં પદાર્થે કાપેલું જે અંતર છે એને શું કહેવાય? ઝડપ. હવે આનો યુનિટ તમારે જોવો હોય તો અંતરનો મીટર થાય, આનો સેકન્ડ થાય, તો અહીંયા છેદમાં આવ્યો તો મીટર પ્રતિ સેકન્ડ એવી રીતે વંચાય એને. તો આનો યુનિટ શું થયો ઝડપનો? અને આ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, આપણે અગાઉ જ જોઈ ગયા છીએ. સ્થળાંતર નિશ્ચિત સમયગાળામાં ચોક્કસ દિશામાં સ્થાનમાં થતા ફેરફારને સ્થળાંતર કહેવાય. ઓલામાં દિશાની જરૂરિયાત નહોતી, અહીં દિશાની જરૂરિયાત છે એટલે સદિશ રાશિ. આનો પણ એકમ મીટર છે. વેગની વાત જે ઝડપમાં તો એ જ છે, પણ આમાં દિશાની સાથે સ્થળાંતર થતું હોય એટલા માટે. તો એકમ સમયમાં ગતિમાન પદાર્થે કરેલું સ્થળાંતર, ઓલામાં શું આવતું હતું? અંતર. ઝડપમાં અંતર આવે, અહીંયા સ્થળાંતર આવે, બરાબર. તો એને શું કહેશું? વેગ. સ્થળાંતરના છેદમાં સમય, અહીંયા પણ મીટર પ્રતિ સેકન્ડ જ આવશે યુનિટ, બરાબર. અને દર્શાવવા માટે દિશાની જરૂરિયાત પડે એટલે કેવી રાશિ છે? તો કે સદિશ. થોડુંક સ્પીડમાં ચાલશે કેમ કે અગાઉ થોડું ઘણું મેં તમને કહી દીધું છે. એકમ સમયમાં હવે પ્રવેગની વાત કરીએ તો એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને, હવે એકમ જેની આગળ લાગે એને ક્યાં મૂકવાનો? તો કે સમયને છેદમાં મૂકવાનો. કેમાં ફેરફાર થાય છે? તો કે વેગમાં ફેરફાર થાય છે. એને શું કહેવાય છે? તો કે પ્રવેગ કહેવાય છે. પ્રવેગનું સૂત્ર બની ગયું, ઓકે, વ્યાખ્યા ઉપરથી. તો આનો યુનિટ મેં તમને હમણાં જ કરાવ્યો હતો. વેગનો મીટર પ્રતિ સેકન્ડ, આનો સમયનો સેકન્ડ, બરાબર. તો મીટર છેદમાં સેકન્ડ ગુણ્યા સેકન્ડ આવ્યું એટલે શું થાય? સેકન્ડનો સ્ક્વેર, બરાબર. તો આવી રીતે મળી ગયો. બળની વ્યાખ્યા, જે બાહ્ય અસર વડે સ્થિર પદાર્થ તેમજ ગતિમાન પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાય, ઓકે, તેમજ તેની અસર છે એને બળ તરીકે ઓળખવામાં આવે છે. બળનો એકમ શું થાય એ મેં તમને હમણાં ન કીધું, પણ અત્યારે કહી દઉં. બળનો એકમ છે શું થશે? તો કે બળનો એકમ શું થશે? ન્યૂટન. ન્યૂટનને એન વડે લખવામાં આવે, કેપિટલ એન વડે. સ્મોલ એન નહીં કરવાનો, કેપિટલ એન કરવાનો, બરાબર. આ એની સંજ્ઞા કેપિટલ એન છે ન્યૂટનની, એટલે કેપિટલ એન કરશું. બળનો નાનો એકમ ડાઇન પણ છે. ડાયન નથી હો, ડાઇન, બરાબર. તો આ યાદ રાખશું. એક ડાઇન કેટલા થાય? એક ડાઇન બરાબર 1 ન્યૂટન, હો, માફ કરજો. 1 ન્યૂટન બરાબર 10 ની કેટલી ડાઇન થાય? 10 ની 5 ડાઇન થાય, બરાબર. અમે મસ્તીમાં એમ જ યાદ રાખતા કે 1 ન્યૂટન એટલે કેટલી ડાયન? તો કે 10 ની 5 ડાયન, બરાબર. અમે મસ્તીમાં એમ જ યાદ રાખતા, ઓકે. ચાલો, બળનો એકમ છે. બળનો અન્ય એકમ જૂલ પ્રતિ કુલમ પણ થાય, ઓકે. એ પણ આપણે યાદ રાખી લઈશું, જૂલ પ્રતિ કુલમ, ઓકે. એ પણ બળનો એકમ જ છે, પણ એ લગભગ છે ને આ આપણે વિદ્યુત પ્રવાહમાં એમાં જે બળ લાગતું હોય ને એના માટે છે, બરાબર. આ પણ બળ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે, ઓકે. એ પણ આપણે યાદ રાખીશું. એના પછી જડત્વ. જડત્વને અંગ્રેજીમાં કહેવાય ઇનર્શિયા, બરાબર. અત્યારે તો ડિજિટલ સ્ટડી એટલું વધી ગયું છે ને, તમે ઇનર્શિયાના તો કેટલા બધા ફિઝિક્સમાં ઉદાહરણ પણ કદાચ જોઈ લીધા હોય, બરાબર. અત્યારે તમે કદાચ રીલ્સ સ્ક્રોલ કરતા હોય, ક્યારેક એકાદો સાયન્સનો ટોપિક જોવાઈ ગયો હોય ને તો આવું બધું છે, તમને ઘણું બધું જાણવા પણ મળતું હોય, બરાબર. તો પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ પોતાની સ્થિર સ્થિતિ અને અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાનો અચળ વેગી ગતિ છે જાળવી રાખવાનો પ્રયત્ન કરે. જો શબ્દ વાપરજો, પ્રયત્ન કરે છે. એટલે મેં તમને દડાનું ઉદાહરણ દીધું. દડો જાતો હોય તો અમુક સમય પછી તમને વિચારશો કે મેં અહીંયા પગ નથી અડાડ્યો તો પણ એ સ્થિર થઈ ગયો છે. તો એ સ્થિર સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે, બરાબર. અને એના ઉપર એક ઘર્ષણ બળ લાગે છે. જ્યારે આમ દડીને જાય છે ત્યારે જમીનમાં ઘસારો થાય છે દડાને, તો એક ઘર્ષણ બળ લાગે છે. શું કયું બળ લાગે છે? ઘર્ષણ બળ તો લગાડે જ છે, બરાબર. જમીન એના ઉપર કયું બળ લગાડે છે? તો કે ઘર્ષણ બળ. એના કારણે સ્થિર થાય છે, ઓકે. જડત્વનો ખ્યાલ રજૂ કરનાર ગેલિલિયો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ પણ જડત્વનો ખ્યાલ આપે છે, બરાબર. બંનેનું વાક્ય તમે જોવા જાવ તો થોડું ઘણું મળતું જુલતું જ છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, બરાબર, અને જડત્વ. હવે હું ફરી વખત એકવાર તમને 3 નિયમો કહી દઉં. પહેલો જે નિયમ હતો એ શું આપતું હતું? જડત્વનો નિયમ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શેનું મૂલ્ય? બળનું મૂલ્ય. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત, બરાબર. જેટલું તમે ફોર્સ લગાડો એટલા ફોર્સથી પાછું આવે. બંદૂકની ગોળી છે, હોડી છે, આ બધા એના ઉદાહરણો હતા. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયું. જડત્વનો નિયમ એટલે શું? તો કે સ્થિર હોય તો સ્થિર રહે, અચળ વેગી ગતિ કરતો હોય તો ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે. ખ્યાલ આવી ગયો? વાત કરીએ વેગમાનની. વેગમાનનું સૂત્ર થાય દળ ગુણ્યા વેગ. વેગમાનનું સૂત્ર શું થાય? તો કે દળ ગુણ્યા વેગ. હવે દળનો એકમ શું થાય? તો કે કિલોગ્રામ. એવી જ રીતે વેગનો મીટર પ્રતિ સેકન્ડ, તો આનો શું આવ્યો? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તો આ વેગમાનની વાત થઈ ગઈ, બરાબર. દળ અને વેગના ગુણનફળને શું કહેશું? તો કે વેગમાન કહેશું, બરાબર. આને P બરાબર
વી આમ પણ લખીએ છીએ. ગુરુત્વાકર્ષણ બળ. હવે ગુરુત્વાકર્ષણ બળનો સૌથી પ્રસિદ્ધ ક્વેશ્ચન હોય તો ગુરુત્વાકર્ષણ બળની શોધ કોને કરી? તો કે ન્યૂટને. આ એક સૌથી મોટો પ્રશ્ન એમના વિશે પૂછાય છે કે ગુરુત્વાકર્ષણ બળ એની શોધ કોને કરી? તો કે ન્યૂટને. હવે શોધ અને શોધકો એક અલગથી ટોપિક છે, તો એના સંદર્ભમાં પણ આ વસ્તુ પૂછી શકાય અહીંથી, બરાબર. તો એક ટોપિક ત્યાંથી પણ અહીંયા એને લાગુ પડે છે. ઓકે. ત્યાર પછી દરેક ગ્રહો પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય. ઓકે. દરેક ગ્રહો ઉપર ગ્રેવિટી હોય પણ અલગ અલગ હોય. માની લો કે અહીંયા જેટલી ગ્રેવિટી છે પૃથ્વી ઉપર એના કરતા ચંદ્ર ઉપર 6 ભાગની ગ્રેવિટી છે, બરાબર. અહીંયા જેટલું ગુરુત્વાકર્ષણ બળ છે એનું મૂલ્ય છે 9.8 જેટલું હોય છે, પણ ચંદ્ર ઉપર જાવ તો ઓછું થઈ જાય, તો તમારું વજન પણ એ પ્રમાણે ઘટી જાય છે, બરાબર. આપણું જે વજન છે mg ઉપર આધાર રાખતું હોય છે. વજન તો જેટલું હોય એટલું હોય, પણ એના ઉપર ગ્રેવિટી પણ લાગતી હોય. તો એ પ્રમાણે આપણું વજન અહીંયા માની લો કે 60 કિલોગ્રામ બતાડતું હોય, તો ચંદ્ર ઉપર 6 ભાગનું થઈ જાય, ત્યાં ગ્રેવિટી ઓછી છે એટલે. તો ચંદ્ર ઉપર તમે તમારું વજન માપો ને તો માત્ર તમે કેટલા કિલોના હો? 10 કિલોગ્રામના હો. એટલે ગ્રેવિટી બહુ મેટર કરે. જ્યારે તમે સ્પેસમાં જાઓ ત્યારે ઘણી વખત ગ્રેવિટી હાવ 0 હોય તો ત્યાં તમે ઉડતા પણ હોવ, બરાબર. તમે સ્પેસના વિડીયો જોયેલા જ છે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના અંદર જે સુનિતા વિલિયમ્સના તમે ઘણી વખત જોયા જ હશે, બરાબર. વચ્ચે ફસાઈ ગયા હતા તો એ પ્રમાણે તમે છે ત્યારે થોડા ઘણા વિડીયો છે ન્યૂઝમાં પણ આવતા, તો ત્યારે તમારું કદાચ નજર ગઈ હોય તો, બરાબર. તો ગ્રેવિટી છે એ વજનને બહુ ઇફેક્ટ કરે છે, બરાબર. ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા 6 ભાગનું છે, એ વાત હમણાં જ કરી આપણે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, બરાબર. આ યાદ રાખજો, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. આ જે વ્યાખ્યા છે, બરાબર, એ કેના પ્રમાણે છે? પાઠ્ય પુસ્તક પ્રમાણે છે. ઓકે. બે પદાર્થ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે. તો માની લો કે F છે, બરાબર. તો એ બંને વચ્ચે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, બરાબર. તો એના માટેનો એક સાર્વત્રિક અર્થ પહેલા તો આવી રીતે આમ છે ને ચલન નિશાની હોય, પછી પહેલું દળ એને m1 કે બીજા દળને m2 કે, એમની વચ્ચેનું અંતર છે ને r કે, તો r² થાય, બરાબર. પછી આને તમે દૂર કરો તો અહીં બરાબર નિશાની મૂકો તો એક અચળાંક મૂકવો પડે, બરાબર. Gm1m2/r², એવું સૂત્ર થાય આનું, બરાબર. આ વ્યાખ્યા ઉપરથી સૂત્ર બનાવો તો આવું સૂત્ર થાય, બરાબર. પણ આ બધું છે ને તમને અત્યારે કદાચ ભણેલા ન હો તો આ વસ્તુ કદાચ તમને ગળે ના ઉતરે. કોઈ સાયન્સના વિદ્યાર્થી ન હોય તો એને આ વસ્તુ ગળે ના ઉતરતી હોય. કદાચ આવી ગયું હોય ભણવામાં 9મા 10મા ધોરણમાં, તો મને બહુ આઈડિયા નથી, બરાબર. પણ લગભગ તો આવેલું જ હશે થોડું ઘણું તો, પણ કદાચ સૂત્ર આવેલું હોય કે ન આવેલું હોય મને આઈડિયા નથી. સો આ જે વસ્તુ છે, બરાબર, એના ઉપરથી આખું એક ઇક્વેશન બને છે, અને આ જે ઇક્વેશનમાં જે આ જી છે એને શું કહેવાય છે? એક અચળાંક કહેવાય છે. શું કહેવાય છે? અચળાંક, બરાબર. તો અચળાંકનું પણ મૂલ્ય છે, બરાબર. આ અચળાંકનું નામ પણ છે. આ અચળાંકનું નામ શું છે? તો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. આની જે વેલ્યુ છે એ 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર, બરાબર. ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર આ એનું પેલું થાય, બરાબર. હવે આનો યુનિટ તમારે છે ને આ કેવી રીતે આવ્યો એ તમારે શીખવું હોય ને તો એ પણ હું તમને શીખવાડું, બરાબર. સૌથી પહેલા હું એક અલગથી સ્ક્રીન લઈ લઉં. હમણાં મેં તમને સૂત્ર શું આપ્યું હતું, બરાબર. આ જી નું આપણે યુનિટ ગોતવો છે, બરાબર. તો F બરાબર શું આપ્યું હતું? Gm1m2/r². ઓકે. તો જી ને પહેલા આમાંથી કરતા બનાવી લઈએ તો F(r²)/m1m2 બરાબર શું થયું? જી. તો જી બરાબર આવું મળ્યું આપણને. જી બરાબર શું મળ્યું? ફરી એક વખત અહીં લખી નાખું. F(r²) બરાબર અને m1m2. r શું છે? એક પ્રકારનું અંતર છે, અને F છે શું છે? બળ છે. તો F નો બળનો યુનિટ શું થાય? ન્યૂટન થાય. અહીંયા r નો યુનિટ શું થાય? મીટર થાય. મીટરનો વર્ગ આવી ગયો કેમ કે r 2 વખત છે. ઓકે. અહીંયા શું છે? m1 અને m2 બે દળ છે, એટલે કે આનો યુનિટ થાય વજનમાં આવે તો કિલોગ્રામ આવે. આનો પણ કિલોગ્રામ જ હશે. તો અહીંયા કિલોગ્રામ 1 કિલોગ્રામ 2 એવું ન લખવાનું, બંને કિલોગ્રામમાં જ મપાય. તો અહીંયા કિલોગ્રામ કરીએ તો કિલોગ્રામનો વર્ગ આવે. તો આ શું આવ્યું? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર, બરાબર. તો આ યુનિટ કેવી રીતે આવ્યો એ મેં તમને અહીંયા તારવતા દેખાડ્યું, બરાબર. આવું હું તમને હજી ઘણું બધું કહેવા જાઉં તો અહીંયા ખબર પડી જશે. તો આ એક નાનકડો તમને યુનિટ કેમ બને એ તમને થોડોક આઈડિયા આવે એ માટે તમને શીખવાડ્યું. ખાલી કે કદાચ તમને કોઈનું સૂત્ર યાદ હોય, બરાબર, અને તમને યુનિટ પૂછ્યો છે
તો તમે એ યુનિટ છે તમે જૂના જે બેઝિક એકમો છે એના ઉપરથી તારવીને બનાવી શકો છો. ખ્યાલ આવી ગયો? તો એવી રીતે છે જી નો યુનિટ બને છે અહીંયા, બરાબર, એ યાદ રાખજો. હવે આને કાઢી નાખું થોડું. ઓકે, ગુરુત્વાકર્ષણ બળની શોધ કરનાર, બરાબર, આઇઝેક ન્યૂટન. બીજું હવે આમાંથી શું મહત્વનું છે હવે જોઈ લઈએ. દળની નિર્ભરતા ગ્રેવિટી ઉપર આધાર રાખે તો મેં તમને હમણાં જ કીધું, બરાબર. તો બાકી બધું વસ્તુ આવી જ ગયું છે, છતાંય તમે એક વખત પીડીએફ વાંચી લેજો. ગુરુત્વ પ્રવેગ. હવે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક હતો ને એને કેપિટલ જી કહેતા હતા, અને ગુરુત્વ પ્રવેગ છે ને એને આપણે સ્મોલ જી વડે દર્શાવે. તો અહીંયા પહેલી અને બીજી એબીસીડી બહુ મેટર કરે છે ફિઝિક્સની અંદર, જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ લખો છો ત્યારે, બરાબર. ન્યૂટનને તમે સ્મોલ એન લખી નાખ્યું તો એ તમને જ્યારે કોઈ સાયન્સના વિદ્યાર્થી હશે એને ખબર હશે કે આ કેટલો મોટો ગુનો કહેવાય, બરાબર. તો એ વસ્તુ છે. ચાલો, હવે ન્યૂટન ના ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે આકર્ષણ બળ પણ ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ વસ્તુ છે એને ઊંચાઈ ઉપરથી મુક્ત રીતે ફેંકવામાં આવે છે ત્યારે જેમ જેમ પૃથ્વીની નજીક આવે છે તેમ તેમ તેના વેગમાં વધારો થાય છે અને આમ પ્રવેગ ઉત્પન્ન થાય છે. એવા પ્રવેગને શું કહેવાય છે? ગુરુત્વ પ્રવેગ કહેવાય છે. હવે હું 10મા માળેથી એક પથ્થર ફેંકું, બરાબર, પથ્થર ફેંકું છું તો ધીમે ધીમે કરતા સૌથી પહેલા ફેંક્યો હોય ને ત્યારે એની ઝડપ ધીમી હોય, પણ જેમ જેમ પૃથ્વી નજીક આવે ને એમ ફાસ્ટ રીતે નીચે આવે, એકદમ ઝડપથી નીચે આવે, તો એના ગુરુત્વ પ્રવેગમાં વધારો થાય. પૃથ્વીની નજીક આવે ને એમ એક કોઈક એવું બળ છે કે જેને ચુંબકની જેમ ખેંચે છે. એ બળ શું છે? ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વાકર્ષણ બળ છે. અને એના કારણે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે કોઈ પદાર્થ ઉપરથી જ્યારે નીચે પડતું હોય છે તો એના લીધે જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એને કહેવાય છે ગુરુત્વ પ્રવેગ, જેને આપણે સ્મોલ જી વડે દર્શાવીએ છીએ. ઓકે, તો આ મેટરથી જે પ્રવેગ ઉત્પન્ન થાય એને ગુરુત્વ પ્રવેગ નામ આપેલું છે. ધ્રુવ ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.89 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. પ્રવેગનો જે યુનિટ હોય એ જ ગુરુત્વ પ્રવેગનો યુનિટ છે. ઓકે, વિષુવવૃત્ત પર જી નું મૂલ્ય ઓછું હોય છે, બરાબર. તો એ કેટલું છે? તો કે 9.78, અને પૃથ્વી પર જી નું મૂલ્ય છે, બરાબર, કેટલું છે? 9.8. તો આ ધ્યાન રાખજો. ઓકે, આ ખાસ અગત્યનો મુદ્દો છે. ધ્રુવ ઉપર ગ્રેવિટી છે એનું મૂલ્ય વધારે હોય છે, બરાબર. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ધ્રુવ ઉપર વધારે હોય છે. વિષુવવૃત્ત ઉપર ધ્રુવનું મૂલ્ય ઓછું હોય, સોરી, વિષુવવૃત્ત ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઓછું હોય છે, અને પૃથ્વી ઉપર બાકીની તમામ જગ્યાએ ગુરુત્વ પ્રવેગ જે છે એનું મૂલ્ય 9.8 હોય છે, બરાબર. બાકી દરેક જગ્યાએ હોય છે. તો ધ્રુવ પાસે વધારે હોય ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય, વિષુવવૃત્ત પાસે જેમ જેમ આવતા જાય એમ મૂલ્યમાં ઘટાડો થાય છે. બાકી બધી જગ્યાએ 9.8 કોન્સ્ટન્ટ હોય છે. ઘર્ષણ બળની વાત કરી લઈએ થોડી. તો ન્યૂટનની ગતિના પહેલા નિયમ પ્રમાણે ઘણી વખત છે કોઈ પદાર્થ ઉપર દેખીતું બાહ્ય બળ લગાવવામાં આવતું ના હોય તો પણ તે પદાર્થ ગતિમાન અવસ્થામાંથી સ્થિર સ્થિતિમાં આવી જાય છે. તો ઉદાહરણ તરીકે જ્યારે દડો કોઈ ફેંકવામાં આવે છે ત્યારે અમુક અંતર કાપ્યા બાદ છે પોતાની જાતે સ્થિર થઈ જાય છે, તો એને એક અવરોધતું બળ લાગતું હોય એવું લાગે છે, તો એ બળને શું કહેશું? ઘર્ષણ બળ કહેશું. મેં હમણાં જ તમને એક ઉદાહરણ આપ્યો હતો, બરાબર. તો એ ઉદાહરણમાં તમને કીધું હતું, પહેલા નિયમ વાળું જે ઉદાહરણ હતું એમાં જ કીધું હતું કે દડો છે ફેંકો છો, બરાબર, તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે, પણ તમે અચાનક રોકી લો તો ત્યાં તમે બળ લગાડીને રોકી લીધો છે, તો ત્યારે પહેલા નિયમ ઉદાહરણ છે. પણ અમુક સમય જતા છે પોતાની જાતે પણ એક સમય એવો આવશે કે સ્થિર થઈ જશે, બરાબર, તમે ના પકડો તો પણ, તો એના ઉપર પણ કઈક બળ લાગ્યું છે, બરાબર, તો જે સ્થિર થયો હોય તો એ બળને નામ આપ્યું ઘર્ષણ બળ, બરાબર. તો વાહનોના ટાયર, રસ્તા વચ્ચે આ પ્રકારનું ઘર્ષણ બળ લાગે છે. પેન અને પેન્સિલ વડે કાગળ પર ઘર્ષણ બળના લીધે લખી શકાય છે, તો એ પણ એક ઘર્ષણ બળનું મહત્વનું ઉદાહરણ છે. લીસી સપાટીમાં ઘર્ષણ બળ ઓછું લાગે, ખડબચડી સપાટીમાં વધારે લાગે. આ વાક્ય પણ યાદ રાખજો. એક્ઝામિનર આ વાક્યનો ઉપયોગ કરી એકાદો પ્રશ્ન બનાવી શકે છે. ઓકે, તો નીચેનામાંથી કયું ઘર્ષણ બળનું ઉદાહરણ છે, કયું નથી, એવો પ્રશ્ન પૂછી શકે છે. ક્લિયર? ચાલો, એના પછીની રાશિ છે દળ. તો દળને સમજીએ તો પદાર્થના દ્રવ્યના જથ્થાને શું કહેવાય? તો કે દળ કહેવાય. ઓકે, દળ છે અચળ છે, તેના મૂલ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. દળનો એકમ શું થાય? કિલોગ્રામ થાય, જેને આપણે કેજી વડે દર્શાવીએ છીએ. એવી જ રીતે વજન છે, પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તેનું વજન કહેવાય. ઓકે, પદાર્થ ઉપર જે વજન લાગે છે, ઓકે, સોરી, પદાર્થ ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને એનું વજન કહેવાય. જેમ કે વજનનું તમે સૂત્ર જોવા જાઓ
પદાર્થના આમ તો દળ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ એવું હોવું જોઈએ. તો પદાર્થના દળ ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને એનું શું કહેવાય છે? તો એને એનું વજન કહેવાય છે. તો વજનનું મૂલ્ય છે બરાબર, તમે ગુરુત્વ પ્રવેગના આધારે ફાઇન્ડ કરી શકો. વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ બરાબર m ગુણ્યા g કરો એટલે તમને શું મળે? વેઇટ મળે, વજન મળે. w બરાબર mg બરાબર. આ શું થઈ ગયું? તમારું વજનનું સૂત્ર. ઓકે, તો એ યાદ રાખજો બરાબર. કદ, પદાર્થે રોકેલી જગ્યાને પદાર્થનું કદ કહેવાય બરાબર. તો પદાર્થે રોકેલી જગ્યા છે એને શું કહેશું? કદ કહેશું. આ બધી વ્યાખ્યા છે, પાઠ્યપુસ્તક પ્રમાણે જ છે. આમાં કોઈ પણ પ્રકારે બાંધછોડ નથી કરવાની, આને તમારે યાદ રાખવાની જ છે. ઓકે, ઘનતા કોને કહેવાય? તો કે દળ અને કદ છે બંનેનો ગુણોત્તરને શું કહેશું? આપણે ઘનતા કહેશું બરાબર. તો દળનો એકમ શું થાય? કિલોગ્રામ થાય બરાબર. અને કદનો એકમ શું થાય? તો કે મીટર ક્યુબ થાય બરાબર. તો દળ અને કદ છે બરાબર, એનો ગુણોત્તર છે ને ઘનતા કહેવાય. તો કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ ઘનતાનો યુનિટ પણ આપણે કહી શકીએ બરાબર. હા, યાદ રાખજો. હવે ઘનતા માટે થોડું ઘણું તમને યાદ રાખવાના મહત્વના મુદ્દા કહું કે જેમાંથી છે પ્રશ્ન પૂછાઈ શકે તમારી પરીક્ષા માટે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. અહીંથી તમારા ક્વેશ્ચન ગેરંટી સાથે નીકળી શકે છે. ઓકે, તો પાણીમાં કોઈ પદાર્થને તમે મૂકો તો ત્યારે તે તરશે કે ડૂબશે તે અંગેનો સિદ્ધાંત છે એ કોણે આપ્યો છે? આર્કિમિડીઝે. પ્રશ્ન સીધો પરીક્ષામાં પૂછી શકાય એક વાક્યમાંથી કે પાણીમાં જ્યારે કોઈ પદાર્થને મૂકીએ છે ત્યારે પાણી ઉપર તરશે કે ડૂબશે એ અંગેનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિકે આપ્યો છે બરાબર. આ કોઈ પણ પદાર્થને પાણીમાં મૂકતા જો તે ડૂબે તો તે પદાર્થની ઘનતા પાણી કરતા વધારે છે બરાબર. જે માની લો કે અહીંયા એક ગ્લાસમાં પાણી લીધું છે મેં બરાબર. તો એની અંદર માની લો કે હું કોઈ લોખંડનો ટુકડો મૂકું છું બરાબર, લોખંડનો ટુકડો, તો એ પાણીમાં ડૂબી જાય છે બરાબર. તો એની ઘનતા છે બરાબર એ પાણીની ઘનતા કરતા વધારે હશે ત્યારે જ એ ડૂબશે બરાબર. જો ઓછી હોય તો એ પાણી ઉપર તરશે બરાબર. જ્યારે પાણીમાં મૂકતા જો તેના ઉપર તરે તો તે પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી છે. જેમ કે લોખંડની જગ્યાએ હું લાકડાનો ટુકડો મૂકું બરાબર, તો એની ઘનતા પાણી કરતા ઓછી છે બરાબર. તો એ લાકડાનો ટુકડો છે ઉપર તરશે. ખ્યાલ આવે છે? તો લાકડાના ટુકડાની ઘનતા પાણી કરતા ઓછી છે એટલે પાણી ઉપર તરે છે. જ્યારે લોખંડના ટુકડાની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે છે બરાબર, એટલે લોખંડનો ટુકડો ડૂબી જશે. ઓકે, એવી જ રીતે હું તમને કહું તો ખારા પાણીની ઘનતા છે એ શુદ્ધ પાણી કરતા વધારે હોય છે. ઓકે, તમે એક પાણી સાદું પાણી લ્યો અને એક મીઠાવાળું પાણી લ્યો બરાબર. તો મીઠાવાળું જે પાણી છે અને સાદું પાણી છે બરાબર, તો આ મીઠાવાળા પાણીની ઘનતા છે વધારે હોય બરાબર. મીઠાવાળું પાણીની ઘનતા વધારે હોય બરાબર, અને શુદ્ધ પાણી છે એની ઘનતા ઓછી હોય. ઓકે, આ પણ યાદ રાખવાનો મુદ્દો છે. ઓકે, શુદ્ધ પાણીની ઘનતા અને અશુદ્ધ પાણીની ઘનતા એમાંથી કોની ઘનતા વધારે? તો કે અશુદ્ધ પાણીની ઘનતા વધારે. એવી રીતે પણ પ્રશ્ન પૂછે. ઓકે, લોખંડનો ટુકડો પાણીમાં મૂકતા ડૂબી જાય છે અને પરંતુ પારા ઉપર મૂકવામાં આવે તો તે લોખંડનો ટુકડો તરે છે. હવે પારોને શું કહેવાય? પારો એટલે શું સમજવાનું? મર્ક્યુરી. મર્ક્યુરી એક એવી ધાતુ છે કે જે પ્રવાહી સ્વરૂપે છે બરાબર. મર્ક્યુરી શું છે? એક એવી ધાતુ છે કે જે પ્રવાહી સ્વરૂપે છે. એની સંજ્ઞા Hg છે બરાબર. અને જ્યારે લોખંડના ટુકડાના માની લો કે એક આખું આ બીકરની અંદર છે એ મર્ક્યુરીનું દ્રાવણ ભરેલું છે, એની ઉપર તમે લોખંડનો ટુકડો મૂકો ને તો એ તરશે બરાબર. તો લોખંડના ટુકડાની ઘનતા કરતા મર્ક્યુરીની ઘનતા વધારે છે એટલે એના ઉપર તરશે. તો આ બધી વસ્તુ છે આમાંથી યાદ રાખવાની છે. એક પોઈન્ટ અગત્યના છે. દબાણ, પદાર્થે એકમ સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતું જે બળ છે બરાબર, એને સપાટી પર લાગતું દબાણ કહેવાય. જેમ કે દબાણ બરાબર બળ છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. તો એકમ સપાટી પર એના ક્ષેત્રફળ પર જે બળ લાગે છે એને શું કહેવાય છે? દબાણ કહેવાય છે. એનો સૂત્ર આવું થાય: બળ ઉપર આવે, દબાણનો સંજ્ઞા કેપિટલ P થાય બરાબર, અને છેદમાં આવે એનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળને a વડે દર્શાવીએ. બળનો એકમ ન્યૂટન થાય બરાબર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર થાય. એટલે દબાણનો એકમ શું થશે? તો કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે દબાણનો યુનિટ બન્યો. ઓકે,
દબાણનો એક એકમ પાસ્કલ પણ છે. 1 પાસ્કલ બરાબર 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થાય. વાતાવરણમાં દબાણને બેરોમીટર વડે પણ માપવામાં આવે છે. વાતાવરણની અંદર જે દબાણ હોય એને બેરોમીટર વડે મપાય છે. ખ્યાલ આવી ગયો? હા, ધ્યાન રાખજો. સામાન્ય તાપમાને પદાર્થની ઘનતા યાદ રાખજો. તો બરફની ઘનતા આટલી હોય, બરાબર, 0.12 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ. પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ હોય છે. દરિયાના પાણીની ઘનતા 1.03 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ હોય છે. લોખંડની ઘનતા છે 7.8 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ હોય છે. સીસુ અથવા તો લેડની જે ઘનતા છે એ 11.8 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ હોય છે. પારાની ઘનતા 13.6 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ હોય છે. અને શુદ્ધ સોનાની ઘનતા છે, બરાબર, એ 19.3 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ હોય છે. બરાબર. તો આ બધી જ ઘનતાના આંકડાઓ છે, તમારે યાદ રાખવાના છે. એકાદી ઘનતાનો આંકડો પૂછી શકે કે લોખંડની ઘનતા કેટલી, પાણીની ઘનતા કેટલી, પારાની ઘનતા કેટલી, આમાંથી એકાદો ક્વેશ્ચન પૂછી શકે છે. એના પછીનું છે ઉત્પ્લાવકતા. પ્રવાહીમાં મૂકવામાં આવતી કોઈ પણ વસ્તુ છે એના પર પ્રવાહી દ્વારા ઉધ્વ દિશામાં લાગતા પરિણામી બળને ઉત્પ્લાવકતા કહે છે. જેમ કે બીજા શબ્દોમાં કહીએ તો પ્રવાહી પર કોઈ વસ્તુ છે એને ઉપર તરફ ધકેલવાનું જે ગુણધર્મ છે એને શું કહેવાય? ઉત્પ્લાવકતા કહેવાય. આ ઉત્પ્લાવકતા બળ છે એનું મૂલ્ય સમજાવતો એક સિદ્ધાંત છે, આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. આર્કિમિડીઝ કયા દેશનો વૈજ્ઞાનિક હતો? તો કે ગ્રીક દેશનો વૈજ્ઞાનિક હતો. એક ગ્રીક વૈજ્ઞાનિક હતો, એમણે આ સિદ્ધાંત આપ્યો હતો. તો એમનો સિદ્ધાંત શું કહે છે વિજ્ઞાનની ભાષામાં, એને યાદ રાખજો. તરલમાં ડૂબેલા પદાર્થના વજનમાં ઘટાડો સ્થળાંતરિત થયેલ તરલ વજનના બરાબર હોય છે. આ સિદ્ધાંત આપ્યો તો આર્કિમિડીઝ ભાઈએ. બરાબર. તો પ્રશ્ન સીધો એક વાક્ય આપી દે કે ફલાણો સિદ્ધાંત, આ સિદ્ધાંત છે કયા વૈજ્ઞાનિકે આપ્યો? તો આ આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિકે આપેલો છે. અહીંથી પ્રશ્ન પૂછવાની સંભાવના છે એ ન્યૂનતમ છે. બરાબર. આટલું બધું ડીપમાં નહીં જાય, કેમ કે ઘણા લોકો એવા પણ હશે કે જેમણે આર્કિમિડીઝ નામનું નામે પહેલી વાર સાંભળ્યું હશે આમાંથી. બરાબર. તો આ બધું ભણવામાં આવી જ ગયેલું છે, એવું જ ફિઝિક્સ છે, છતાં પણ છે, બરાબર, તમને કદાચ ધ્યાનમાં અમુક વસ્તુ ના આવી હોય, ઓકે, અથવા યાદ હોય પણ કદાચ ભૂલાઈ ગઈ હોય કે હા આવું કંઈક નામ તો આવ્યું હતું. બરાબર. ઘણાને એવું પણ થાય. ઓકે. હવે આનું એક બેસ્ટ ઉદાહરણ આપું ને, આ ઉત્પ્લાવકતા. તમને આમને કદાચ વાંચીને તમને બધું ના સમજાય, પણ તમે જ્યારે કુવાનું ઉદાહરણ દીધું, હું તમને ખાલી એક વાત કહું તો તમારા ઘરનો ટાંકો છે ને, ટાંકામાંથી આ તમે ફિલ કરેલું જ હશે. ટાંકામાં તમે જ્યારે પાણીની ડોલ તમે દોરી બાંધીને એમાં પાણીની ડોલ ડુબાડીને તમે પાણી ભરીને બહાર ખેંચવાનો પ્રયત્ન કરશો ને, જ્યાં સુધી અંદર ડૂબેલી હશે ને ત્યાં સુધી તમે ફટાફટ બહાર ખેંચી લેશો એને. બરાબર. પછી જેવી ટાંકાને પાણીની સપાટીમાંથી બહાર આવશે ને એવું એનું વજન એક ધારું વધી જશે. તો નીચેથી કોઈક ધક્કો જ મારતો હશે ને કે તમને આમ વજન ઓછું લાગ્યું છે. બરાબર. નીચેથી તમે ત્યારે ડૂબેલી હતી ત્યારે એટલું બધું વજન નહોતું લાગતું. બરાબર. તો એ ટાઈપનું જે બળ છે એને શું કહેવાય છે? ઉત્પ્લાવકતા બળ. બરાબર. એવા બળને શું કહેવાય? ઉત્પ્લાવકતા બળ કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે તમને વસ્તુ સમજાઈ ગઈ છે કે ટાંકામાં ડોલ ડૂબેલી હોય ત્યારે હું જ્યારે પાણી ભરેલી ડોલને ખેંચું છું તો વજન નથી લાગતું, પણ જેવી ટાંકામાંથી બહાર આવે એવું વજન એક ધારું વધી જાય છે. બરાબર. તો એ બળને શું કહેવાય? ઉત્પ્લાવકતા બળ કહેવાય. ખ્યાલ આવી ગયો? ફ્લોટેશનનો નિયમ. જે પદાર્થનું વજન તે પ્રવાહીમાં તેના આંશિક ડૂબેલા ભાગ દ્વારા વિસ્થાપિત કરાયેલા પ્રવાહીના વજન જેટલું હોય ત્યારે તે પ્રવાહીની સપાટી પર જ તરે છે, ત્યારે છે ને તરે છે. આ સિદ્ધાંતને લેક્ટોમીટર અથવા તો દરિયાઈ જહાજો વગેરેની રચના કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ઓકે. તો ફ્લોટેશનનો નિયમ છે ને, જે જહાજોને એવું બધું બનાવતા હોય ને એમાં યુઝ થાય. બરાબર. શેપ એવો આપવાનો કે પાણીની ઉપર તરે. બરાબર. તો પછી માની લો કે કદાચ એ લોખંડની આઈટમ હોય ને તો પણ એ તરશે. તમે એક કામ કરજો, થાળી છે ને, થાળી, એને તમે ટ્રાય કરજો, પાણીમાં મૂકજો. બરાબર. તો એ તરશે જ. બરાબર. તો એ ફ્લોટેશનનો એક પ્રકારનો નિયમ છે. અથવા તો ત્રાસ સમજો ને, લોટ બાંધતા હોય, બરાબર, એને તમે પાણીમાં મૂકજો, એ પણ તરશે. બરાબર. ટાંકાની અંદર ટ્રાય કરજો. તો એ બધું છે એ ફ્લોટેશનના નિયમના આધારે છે. શેપ એવો હોય કે એ પાણીમાં ડૂબે નહીં, પાણી ઉપર તરે. બરાબર. તો એના ઉપર આધાર રાખે. બર્નોલીનો સિદ્ધાંત. જ્યારે કોઈ પ્રવાહીની ધારા રેખીય ગતિ કરતી હોય ત્યારે તેના ઉપર એનું દબાણ, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એનો સરવાળો છે અચળ રહે. બરાબર. તો કોઈ પદાર્થ છે એ રેખીય ગતિ કરતો હોય અથવા તો કોઈ પ્રવાહી રેખીય ગતિ કરતો હોય તો એનું દબાણ, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા ત્રણેયનો સરવાળો છે અચળ રહે. જેમ કે ક્રિકેટના દડાનું સ્વિંગ થવું, ધમનીમાં લોહીનું વહેવું, આ બધા એના ઉદાહરણો છે.
ઓકે, તો કયું કેનું ઉદાહરણ છે એવો પ્રશ્ન પૂછી શકાય અહીંથી. તો બસ આ સાથે અહીંયા ભૌતિક વિજ્ઞાનનો ભાગ 1 છે, બરાબર, એને અહીંયા રજા આપી દઈએ. અને આમાંથી ઘણું બધું તૈયાર કરવાનું છે. એક યુનિટ ટેસ્ટ પણ તમારે આપવાની છે. ઓકે, યુનિટ ટેસ્ટ છે એ સમયાંતરે મુકાઈ જશે. અત્યારે સૌથી પહેલા તો બધા લેક્ચર અપલોડ કરવાનો ટાર્ગેટ છે. ધીમે ધીમે કરતા બધા લેક્ચર અપલોડ કરી દો, બરાબર. આવનારા લગભગ 10 થી 15 દિવસમાં વિજ્ઞાન ટેકનોલોજી છે નવા અભ્યાસક્રમ પ્રમાણે બધું જ છે પૂર્ણ કરાવી દો એવો મારો ટાર્ગેટ છે. અને બાકી તમારે આગળ જતા પછી યુનિટ ટેસ્ટ પણ આની આપવાની રહેશે, બરાબર. જ્યારે પણ મુકાય ત્યારે નોટિફિકેશન આવશે, નોટિફિકેશન ઓન રાખવાની, બરાબર. તો મળશું નેક્સ્ટ વિડીયો લેક્ચર ની અંદર ભાગ 2. ટોટલ ભૌતિક વિજ્ઞાન છે, બરાબર, એ ભાગ ટોટલ 4 ભાગની અંદર મેં આખો લેક્ચર પૂરો કરાવ્યો છે ભૌતિક વિજ્ઞાનને. ભાગ 1 આવશે, ભાગ 2 આવશે, ભાગ 3 આવશે અને ભાગ 4 આવશે. કેમ કે રોજિંદા જીવનની અંદર ભૌતિક વિજ્ઞાન તમે ભણવા જાઓ તો ઘણું બધું આવે છે. ટોટલ 4 ભાગની અંદર મેં આખું કમ્પ્લીટ કરાવેલું છે. ખ્યાલ આવી ગયો? તો બસ આ આખું આપણું ભૌતિક વિજ્ઞાન હતું. કેમેસ્ટ્રીમાં અને બાયોલોજીમાં એટલું બધું લેક્ચર નહીં થાય, કદાચ એક થી બંનેમાં એક લેક્ચરમાં પૂરું થઈ જશે, બરાબર. પણ જે આ ભૌતિક વિજ્ઞાન હતું ખૂબ જ લાંબુ હતું. જેટલું પણ અગત્યનું થતું હતું બધું જ લેવાનો પ્રયાસ કર્યો છે. એવી જ રીતે કેમેસ્ટ્રીમાં એમાં પણ કરશું, બરાબર, અને બાયોલોજીમાં પણ કરશું, બરાબર. તો તમારો કોઈ પણ પ્રશ્ન છૂટી ન જાય એ મારી પૂરતી તકેદારી રાખું છું અને નવા અભ્યાસક્રમ પ્રમાણે જ બધું તમને ભણાવું છું. ક્લિયર? મળશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.